नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसावणं एषो पञ्च नमुकारो सर्वपावपणासनो मङ्गलाणं च सर्वेसिं परमं वै मङ्गलम् पुरीमचरिमाणकपो मङ्गलं वर्धमानतीर्थं मे इयपरिकह्या जिणगण हराई थेरावलीचर्यं। पर्युषण पर्वનો આજે છઠ્ઠો દિવસ। ગઈકાલે પરમાત્માનો જન્મ વાંચનનો મહોત્સવ આપણે ઉજવ્યો। 10મા દેવલોકમાંથી પરમાત્મા તીસલા માતાની કુક્ષીમાં પધાર્યા હતા અને ત્યાંથી પરમાત્માનો જન્મ થયો। આજે આપણે એ વિચારવું છે કે પરમાત્માના જન્મ મહોત્સવને દેવો ઇન્દ્રો કઈ રીતે ભક્તિ ભરીને ઉજવે છે। આજે આખું કલ્પસૂત્ર ભક્તિશાસ્ત્ર ઉપર ચાલશે। આપણે દેરાસરમાં પરમાત્માની ભક્તિ કરીએ, જિનાલયમાં ભગવાનની ભક્તિ કરવા જઈએ। ભાવ આપણો બહુ સાચો છે, બહુ સારો છે, પરંતુ કોક જગ્યાએ આપણે કઈ જગ્યાએ ભાવના અતિરેકની અંદરમાં આશાતના અને અવિનય કરીએ છીએ। એ આજે આપણે ઇન્દ્ર પરમાત્માનો જે મહોત્સવ કરે છે એની સાથે સાથે આપણે જોઈશું। પરંતુ એની પહેલાં 2500 વર્ષ પહેલાં ધરતી ઉપર થઈ ગયેલા પરમાત્માનો જન્મ મહોત્સવ આટલો બધો ઠાઠ માઠથી જે ઉજવાય, શું કારણ હશે એની પાછળનું? આજે 100 વર્ષ પહેલાં થયેલી પણ વ્યક્તિને આજે કોઈ યાદ કરવા તૈયાર નથી। વર્ષો પહેલાં BBC ચેનલે એક એવી જાહેરાત કરી હતી પોતાની ચેનલ ઉપર। બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે BBC ચેનલે એવી જાહેરાત કરી હતી, આ વિશ્વની અંદરમાં એવો એક પણ સવાલ નથી કે જેનો જવાબ અમારી પાસે ન હોય। તમે દુનિયાના કોઈ પણ સવાલ લઈ આવો અમારી પાસે એના બધા જ જવાબ તૈયાર છે। જ્યારે ગૂગલ નહોતું ત્યારે BBC આ એક ચેલેન્જ આપેલી હતી અને તમારી પાસે જે પણ સવાલ હોય બધા અમને સવાલના જવાબ મોકલાવો, અમે બધાના જવાબ આપવા તૈયાર છીએ। અને એક વ્યક્તિએ હિન્દુસ્તાનમાંથી એક એવો સવાલ મોકલાવ્યો અને BBC ચેનલે હાર માનવી પડી। અને BBC ચેનલને હાર માનવી પડી એવો સવાલ એ હતો, એ વ્યક્તિએ પૂછ્યું કે તમે લોકો મહાપુરુષ ચાલી જાય છે, મહાપુરુષ અવસાન પામે છે, મહાપુરુષ આ ધરતી ઉપરથી વિદાય લે છે, એના સમાચાર તમે અમને આપો છો, પરંતુ મહાપુરુષ ધરતી ઉપર જન્મ લીધો છે એના સમાચાર અમને કેમ નથી આપતા? ગાંધીજી ગયા, એના સમાચાર આપ્યા। મોટા મોટા યુગ પુરુષો આવ્યા અને એના ગયાના સમાચાર આપ્યા, પરંતુ જન્મ થયો એના સમાચાર કેમ નથી આપતા? અને BBC ચેનલને હાર માનવી પડી કે ભાઈ તમારી વાત બરોબર છે, ગાંધીજી જન્મ્યા હતા ત્યારે પોરબંદરના કયા ખૂણાની અંદરમાં કઈ જગ્યાની અંદરમાં જન્મ્યા હતા એ તો અમને ખબર નથી, પરંતુ પછી એ મહાન બન્યા અને વિદાય પામ્યા ત્યારે સમગ્ર વિશ્વને ખબર પડી, એટલે અમે તમારી હાર માનીએ છીએ। પરંતુ BBC ચેનલને ખબર નથી કે આ ધરતી ઉપર એક તીર્થંકર પરમાત્મા એવા છે કે જે જન્મ લે એના 9 મહિના પહેલા ભણકારા વાગવા મળે। દેવતાઓ ધન ધાન્યની વૃષ્ટિ કરે, ઘરની અંદરમાં વૃદ્ધિમ કલ્યાણમ થાય, ધરતી ઉપર સુખ ઉભરાવા માંડે, નદીઓમાં નીર ઉભરાવા માંડે, વૃક્ષો ઉપર ફળ આવે, ખેતરોમાં ધાન્ય વધે, પંખીઓનો આનંદ વધે, મનુષ્યોના જીવનના દુઃખો દૂર થાય। અરે ઇવન નરકની અંદરમાં જ્યાં સુખના અજવાળા ક્યારેય જોવા ના મળે, ક્ષણ જે દુઃખોની અંદરમાં રીબાય છે, પીડાય છે, કૂટાય છે, એવી નરકની અંદરમાં પણ અજવાળા ફેલાઈ જાય, 7મી નરકમાં પણ અજવાળા ફેલાઈ જાય। વિચારો, આ પરમાત્મા જન્મ લે એની પહેલા ચેવન કલ્યાણકથી છે ને ખબર પડી જાય। પરમાત્મા દેવલોકમાંથી ચવે છે ત્યારે માતાને ખબર પડે છે કે મારી કુક્ષીની અંદરમાં એક 3 જગતનો નાથ આવ્યો છે, મારી કુક્ષીની અંદરમાં તરણ તારણ જહાજ આવ્યો છે, મારી કુક્ષીની અંદરમાં સંઘ અને તીરથની લાજ વધારી છે। આ છે ને તીસલા માતાને પહેલેથી ખબર હતી અને પરમાત્માનો ચૈત્ર સુદ તીરસના દિવસે જન્મ થયો। આ ધરતી ઉપર પરમાત્મા, તમને ખબર છે જન્મ લેવા માટે છે ને આપણા હિન્દુસ્તાની પરંપરાની અંદરમાં 3 શબ્દો છે, પ્રગટવું, જન્મવું અને અવતરવું। આ ત્રણેયમાં મૌલિક ફરક છે। પ્રગટવું એને કહેવાય જે નીચેથી ઉપર આવે, જે મણી ખાણમાંથી પ્રગટે, હીરો ખાણમાંથી પ્રગટે, જેમ ખેતરમાં વાવેલું બીજ અંકુરિત થઈ અને બહાર પ્રગટે, નીચેથી ઉપર તરફની ગતિ કરવી,
એને પ્રાગટ્ય કહેવાય છે, એને પ્રગટ થવું કહેવાય છે। આપણે કહીએ ને ભાઈ જમીનમાંથી પ્રતિમા પ્રગટી, વર્ષો સુધી જમીનમાં દટાયેલી પ્રતિમા જમીનમાંથી બહાર આવી। બીજો અર્થ કહેવાય છે જન્મવું। જન્મવું એટલે મધ્યમાં છે, નીચેથી ઉપર આવવું અને પ્રગટવું કહેવાય। અને મધ્યમાંથી બહાર આવવું, ત્યાં કોકના ગર્ભમાંથી બહાર આવવું પડે છે જન્મવા માટે। અને અવતરવું એ કોને કહેવાય? તો કે ઉપરથી નીચે આવવું એને અવતરવું કહેવાય। આમ જોવા જઈએ તો તીર્થંકર પરમાત્મા જન્મ્યા પણ ખરા અને તીર્થંકર પરમાત્મા અવતર્યા પણ ખરા। 10મા દેવલોકમાંથી તીર્થંકર પરમાત્મા માતાની કુક્ષીમાં પધાર્યા અને ચૈત્ર સુદ તેરસના દિવસે ભગવાન મહાવીરનો જન્મ થયો। પરંતુ આપણે પર્યુષણ પર્વના ચોથા દિવસે આપણી 1526 વર્ષની અખંડ પરંપરા મુજબ પરમાત્માનું એક જન્મ વાંચનનું સૂત્ર આપણે બોલીએ છીએ, જ્યાં ખબર પડી કે આરોગ્ય દારયમ પયાયા, તિસલા માતાએ તંદુરસ્તી રીતે તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો અને ગઈકાલે ઘરની અંદરમાં આનંદ છવાઈ ગયો। ઘરની અંદરમાં મોસમ મંડાયા, ઘરની અંદરમાં દીપ પ્રગટ્યા, ઘરની અંદરમાં નારિયેલ વધેરાયા, ઘરની અંદરમાં 14 સુપના ઉતર્યા, ઘરની અંદરમાં પરમાત્માનું પારણું બન્યું, પારણું ઝૂલ્યું। अरे मारी पास કેટલાય લોકોના સમાચારો આવ્યા कि महाराज जी आपने जो बताया था सेम उसी रीत से महाराज जी इतना आनंद आया, ऐसा लगा कि चलो हम तिसला माता बने, ऐसा लगा कि हम सिद्धार्थ राजा बने, चलो ऐसा लगा कि हमारे घर में भगवान महावीर का जन्म हुआ। गुरुदेव पहली बार इतनी आनंद से, इतनी आसानी से और इतनी शांति से भगवान महावीर का जन्म महोत्सव मनाया। तो આપણે આજે એ વાત વિચારવી છે કે શું હશે એવું પરમાત્માના પુણ્યની અંદરમાં કે 2600 વર્ષ થયા છતાં પણ ભગવાનનો આ પ્રભાવ, ભગવાનનો આ મહિમા અને પરમાત્માનું આ એક છે ને યશ નામ કર્મ અટકવાનું નામ નથી લેતું। હજી આવનારી 18,000 વર્ષની પરંપરા સુધીની અંદરમાં ભગવાનનો આવો જન્મ મહોત્સવ ઉજવશે। બાકી આ દુનિયા બહુ સ્વાર્થી છે। મારી પાછળ મારી હસ્તી એવી રીતે વિસરાઈ ગઈ, આંગળી જલમાંથી નીકળી અને જગ્યા પુરાઈ ગઈ। આ સંસારનો સ્વાર્થ બતાવે છે। જલમાંથી પાણીમાંથી તમે આંગળી પસાર કરો અને 1 સેકન્ડની અડધી સેકન્ડની પણ અડધી 100મા ભાગમાં પહેલાં તો પાણીમાં જગ્યા પુરાઈ જાય છે। તો આ સંસારની અંદરમાં 2600 વર્ષ 2500 વર્ષ થયા છતાં ભગવાન મહાવીરને લોકો આટલા બધા યાદ કેમ કરે છે? એમના જન્મ મહોત્સવ માટે લોકો કરોડો રૂપિયા ખર્ચી કેમ નાખે છે? ગઈકાલે ઘરની અંદરમાં ભગવાન મહાવીરના જન્મ મહોત્સવના મંડાણ કેમ થયા? બસ એ વાત જો જાણવી હોય તો પરમાત્માનો પુણ્ય વૈભવને જે જાણવો છે તો પરમાત્માનો પુણ્ય વૈભવ છે ને ગત ભવની અંદરમાં સાધના દ્વારા નહીં, ભાવનાની સાથે બંધાયેલો છે। એક વાત યાદ રાખજો, પરમાત્માના જન્મ મહોત્સવની સાથે આ ભક્તિ શાસ્ત્ર આપણને શીખવાડે છે કે આવું પ્રચંડ પુણ્ય પેદા કરવું હોય કે તમારા એક પુણ્યના કારણે નરકના સુધીમાં પણ લોકોને અજવાળા ફેલાઈ જાય। વિચારજો, વંચિતો, રહિતો, ઉપેક્ષિતો, તિરસ્કૃતો, જેની સામે દુનિયા જોવા તૈયાર નથી એવી વ્યક્તિ સુધી પણ પરમાત્માના જન્મના પુણ્યના પ્રભાવ પહોંચ્યા અને એવી વ્યક્તિઓ જીવનની અંદરમાં સુખી બની ગયા। તમને ખબર છે, મારા તમારી પાસે આવનારા છે ને, માનો કોઈ કરોડપતિના ઘરની અંદરમાં દીકરાનો જન્મ થયો અને એને પાર્ટી પણ લાગી, એને લોકોને બોલાવ્યા પણ ખરા, એને ઘરની અંદરમાં જમણવાર પણ રાખ્યો, એને ઘરની અંદરમાં કંઈક પ્રસંગ પણ રાખ્યો, પણ તમને ખબર હશે ને કરોડપતિના ઘરની અંદરમાં આવનારું સર્કલ પણ છે ને કરોડપતિ હશે। એનું સર્કલ કોઈ વિરાર કે નાલા સોપારા કે ભાયંદર કે કોઈ વસઈવાળાનું નહીં હોય, એની પાસે સર્કલ આવું જ રહેવાનું હતું। કરોડપતિના ઘરની અંદરમાં હવે અંબાણીના પરિવારના ઘરમાં લગ્ન હોય તો અંબાણી જેવા લોકો આવવાના હતા, ભરેલા પેટવાળા આવવાના હતા, છૂટેડ બૂટેડ લોકો આવવાના હતા, જેને તમે અહીંયા 1000ની ડીશ આપી કે ના આપી શું ખબર પડે છે, શું એને ફરક પડે છે? પરંતુ પરમાત્માએ જોયું કે મારે મારા જન્મના સમયની અંદરમાં એવા લોકોને સુખી કરવા છે। એક સમજી રાખજો, ભગવાન તીર્થંકર હતા, પ્રચંડ પુણ્યના માલિક હતા અને પ્રચંડ પુણ્યના માલિક એવા ભગવાને પ્રચંડ પુણ્યના માલિક એવા ઇન્દ્રને ખુશ કર્યા હોત, દેવોને ખુશ કર્યા હોત ને તો ભગવાનનો આજે આટલો બધો મહિમા ન થાત। ભગવાન કહે છે કે હું તો છે ને લોકો સુધી પહોંચનારો ભગવાન છું, છેક સુધી મારે પહોંચવું છે। મારે માત્ર સુખી સુધી નહીં, માત્ર દુઃખીઓ સુધી નહીં, મારે દોષીઓ અને પાપીઓ સુધી પહોંચવું છે। ભગવાનનો જ્યારે જન્મ થયો ત્યારે સુખીઓ, શ્રીમંતો, પાપીઓ, દોષીઓ, દુઃખીઓ આ વિશ્વના જીવ માત્ર સુખી થઈ ગયા। ઇવન નરકની અંદરમાં રહેનારા જેને એક ક્ષણ માટે પણ સુખ નથી મળતું એવા નરકની અંદરમાં પણ અંતર મુહૂર્ત સુધી નરકે સુખ પાવે રે, અંતર મુહૂર્ત દુઃખ જ આવે રે। એ તો જન્મ કલ્યાણક આવે। આ પરમાત્માના જન્મ કલ્યાણકનો પ્રભાવ છે। યાદ કરો, મારો તમારો પણ એકવાર આ ધરતી ઉપર જન્મ થયો હતો
કોઈ હોસ્પિટલના મેટર્નિટી હોમની અંદરમાં મારો તમારો જન્મ થયો હતો, ડૉક્ટરે આપણું ઓપરેશન કરીને કદાચ બહાર કાઢ્યું હશે અથવા તો નોર્મલ ડિલિવરી થઈ હશે, નર્સે આપણે હાથમાં લીધા હશે, આપણી બહાર જોતા હતા આપણા પરિવાર સ્વજનોને સમાચાર આપ્યા હશે કે ભાઈ તમને બાબો કે બેબી આવી છે, અને એ વખતે છે ને કદાચ આપણે પેંડા વેચ્યા હશે, થાળી ડંકા પગાડ્યા હશે, કોકને પેરામણી આપી હશે, પણ કેટલા લોકોની અંદરમાં 5, 15, 50 લોકોની અંદરમાં, અને એવા લોકો પણ હશે કે તમારા ઘરની અંદરમાં કોકનો જન્મ થાય ત્યારે બાજુના વાળાને પેટમાં તેલ પણ રેડાતું હોય. આ તો તીર્થંકર પરમાત્માનો જન્મ થાય એ સમયની અંદરમાં ન કોઈનો જન્મ થાય ન કોઈનું મોત થાય, કારણ કે કુદરત ચાહે છે કે આવા પ્રચંડ પુણ્યના માલિક તીર્થંકર ભગવાન જ્યારે અવતરે ત્યારે ધરતી ઉપર એક વ્યક્તિની આંખની અંદરમાં આંસુ ન જોઈએ, એના હોઠ ઉપર ફરિયાદ ન જોઈએ, એના અસ્તિત્વની અંદરમાં એક દુઃખની છાયા માત્ર ન જોઈએ. માટે એ વખતે છે ને જન્મ અને મરણના ચક્કર અટકી જાય. વિચારો, આ જન્મ મરણનું ચક્કર છે ને અવિરત ચાલે છે, અવિરત ચાલે, અનંત કાલથી ચાલે છે. પરંતુ આ અવસર પેઢીમાં 24 તીર્થંકર પરમાત્માનો જન્મ થાય ત્યારે કુદરત કહે છે કે સ્ટોપ, અટકી જાઓ, રેડ સિગ્નલ, હમણાં કોઈનો જન્મ પણ નહીં અને મોત પણ નહીં. કારણ કે જન્મ થાય તો જન્મ લેનારી વ્યક્તિ રડે, અને મોત થાય તો જે મર્યો છે એના કારણે એના સ્વજનો રડતા જાય. અને કુદરત ચાહે છે કે મારા તીર્થંકર પ્રભુ જ્યારે જન્મે ત્યારે કોઈનું મોત નહીં, કોઈનું જન્મ નહીં, કારણ કે કોઈ રડવું ન જોઈએ, બધા હસતા રહેવા જોઈએ, બધા ખુશાલ રહેવા જોઈએ. તમને ખબર છે આ તીર્થંકર પરમાત્માની સાનિધ્યની અંદરમાં પ્રકૃતિ આખી સેવાની અંદરમાં કેમ આવી ગઈ? સમગ્ર પ્રકૃતિ જાણે ભગવાનની સેવાની અંદરમાં છે. તીર્થંકર ભગવાન આપ અવતરો સમગ્ર ધરતીને ખુશ રાખવી, સમગ્ર ધરતી ઉપર આનંદના તોરણ બાંધી રહેવા. અને આપણે જન્મ લઈએ અને આપણા ઘરના દરવાજે તોરણ બંધાય, એમાં શું નવાઈની વાત છે? તીર્થંકર પરમાત્માનો જ્યારે જન્મ થાય ત્યારે 14 રાજલોકની અંદરમાં આનંદના તોરણ બંધાયા છે. આના મૂળની અંદરમાં જવું હોય, પરમાત્માના આવા પુણ્યના પ્રચંડ વૈભવને જો જાણવો છે, એક જ વ્યક્તિના પુણ્યનો ઉદય અનંત જીવોને સુખી કરે છે. ક્યાંથી પ્રગટ્યું આ પુણ્ય? ક્યાંથી આ પુણ્ય આવ્યું? આવું પુણ્ય તો મારે પણ જોઈએ છે. આપણે પણ ઈચ્છા રાખીએ કે કોરોના વાયરસના સમયની અંદરમાં મારે બધા જીવોને સુખી કરવા છે, પરંતુ શક્ય નથી. આપણું એવું પુણ્ય પણ નથી. જ્યારે તીર્થંકર પરમાત્મા નરક સુધીના જેને કોઈ યાદ નથી કરતું એવા તિર્યન ગતિના જીવોને પણ ભગવાન સુખી કરીને દેખાડી દીધું. કેમ? કારણ કે આ પુણ્ય છે ને, એક સમજી રાખજો, સાધનાથી કેવળ જ્ઞાની બનાય છે, જ્યારે ભાવનાથી તીર્થંકર બનાય છે. અને તીર્થંકરનું પુણ્ય જ આવું છે કે જગતના જીવ માત્રને સુખી બનાવી નાખે છે. અને સાધનાથી કર્મનો બંધ થાય અને ભાવનાથી પુણ્યનો અનુબંધ થાય. અને પૂર્વના ગત ભવના ત્રીજા ભવની અંદરમાં નંદન રાજાશ્રીના ભવની અંદરમાં 11,80,645 માસ કમળ ભગવાન મહાવીરના આત્મા એ કર્યા. અને સાધના કરતા કરતા ભગવાને એક જ ભાવના કરી. તમને ખબર છે, સાધના કરતા ભાવના કરવી સહેલી છે, પરંતુ ભાવના કરવાનું આપણને મન નથી થતું. સાધના કરવાનું બહુ મન થશે. હું ઉપવાસ કરું, હું આમિલ કરું, હું તપસ્યા કરું, હું પ્રતિક્રમણ કરું, હું સામાયિક કરું, હું દાન દઉં, છરીપાલી સંગ કાઢું, હું તીર્થોની યાત્રા કરાવું, एकल पंडे स्वद्रव्य थी उद्धार वगैरह कराऊं, ऐसी बहुत सारी साधना की इच्छाएं होगी, ये समझ लो. साधना करवी अलग है અને સાધનાની અંદરમાં ભાવના કરવી અલગ છે. અને ભાવનાની અંદરમાં જગતના સમગ્ર જીવોને સુખી અને કલ્યાણ કરવાની ભાવના છે. વિચારજો, આપણે કેટલા નાના કુંડારા કરીને બેઠેલા છીએ. આપણા કરતાં આપણો વિરોધી ભાઈ પણ જો સુખી થઈ જાય તો આપણને ગમતું નથી. તો પછી આપણે આટલી પ્રચંડ ભાવના કરવાના કેવી રીતે હતા? આપણા પડોશની અંદરમાં રહેવા માટે આવનારો વ્યક્તિ આપણા કરતાં વધારે ફેમસ થઈ જાય, વધારે યશ કીર્તિ મળે તો પેટમાં તેલ રેડાતું હોય. અરે એક જ ઘરની અંદરમાં રહેનારી દેરાણી અને જેઠાણી, देवरानी और जेठानी एक ही घर में रहते हैं, और एक ही घर में रही हुई देवरानी और जेठानी एक दूसराથી જો જેલસી થતી હોય, એક दूसराથી ઈર્ષા થતી હોય, તો પછી આપણે આવા ભાવનાના પુણ્ય પેદા કેવી રીતે કરવાના હતા? કેટલા નાના કુંડારા છે. મારું જે માને, મને અનુકૂળ જે રહે, મારી ઈચ્છા પ્રમાણે જે વર્તે, હું કહું એમાં હાજી હા કરે તો જ મારે એના કલ્યાણની વિચારણા કરવાની. સહેજ તમારાથી ક્રોસ ગયો, સહેજ તમારાથી વિરોધની અંદરમાં ગયો, આપણાથી સહેજ વિપરીત ગયો, અથવા તો આપણાથી સહેજ વિરોધની અંદરમાં ગયો, અને બીજી સેકન્ડે આપણે આ વ્યક્તિને ભાવનાના કુંડારામાંથી બહાર કાઢી નાખીએ છીએ. આનું તો બગડે તો સારું, નખો જ જાય તો સારું, બરાબર. આપણે આવી જો ભાવના કહીને બેઠેલા હોય, પેમેન્ટ આપવું જેને ડૂબાડી દીધું હોય, અને એવી વ્યક્તિનું સારું થતું જાય તો આપણે અંદરમાંથી અકળાતા જઈએ. અને સમાચાર આવે એને એક્સિડન્ટ થયો છે, તમને ખબર છે, મનની અંદરમાં જો આપણને એમ થાય ને, આ જ લાગનો હતો, बेटम जी को ऐसा होना ही चाहिए था, मेरे पैसा दबा के बैठा है, अन्याय का फल तो मिलता है कि नहीं मिलता है. આવું જો મનની અંદરમાં થાય તો માની લેવાનું કે આપણે સાધના કરી શકીએ છીએ, ભાવના કરી શકવામાં આપણે બહુ નબળા છીએ.
પ્રભુનું પુણ્ય કેમ આટલું પ્રકૃષ્ટ બંધાયું? કારણ કે પરમાત્માએ જગતના સર્વ જીવોને પોતાના ભાવનાના કુંડારાની અંદરમાં આવરી લીધા છે. એક પણ જીવ બાકી નથી રાખ્યો, એક પણ જીવ નહીં. સાચું કહેજો, ઘરની અંદરમાં લગ્નનો પ્રસંગ હોય, ઘરની અંદરમાં કોઈ એવો સારો જન્મનો પ્રસંગ આવ્યો, કોઈ તમે ઘરની અંદરમાં પાર્ટી રાખી, તો એવા સમયમાં છે તમે તમારા જેવા લોકોને બોલાવશો તો કોઈ મોટી વાત નથી. હવે એક નવો રિવાજ શરૂ કરો, એક નવી પદ્ધતિ શરૂ કરો કે તમે છે ને એવા સાધર્મિકોને બોલાવો કે જે સાધર્મિકોને પુણ્ય ઓછું પડ્યું છે અને આપણા જેવા નથી બની શક્યા, શ્રીમંત અમીર નથી બની શક્યા, તો એના ઘરમાં ઉનાળામાં કેરી કેમ ના આવે, એના ઘરની અંદરમાં દિવાળીમાં મીઠાઈ વિતરણ કેમ ન થાય. આ છે ને આ જ ભાવનાને લઈને અમે લોકોએ વર્ધમાન કરુણા ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. બસ મનની અંદરમાં એક જ ભાવના છે, મારું જો ચાલે તો સમગ્ર જીવોને આપણે સુખી કરવા છે. દરેક જીવોના ચહેરા ઉપર હાસ્ય અને આનંદ રેલાવવો જોઈએ. આ કોરોના વાયરસનો સમય છે, એવા પણ શ્રીમંતો છે કે જેને હજી આ કોરોના વાયરસની અસર નથી પડી અને કદાચ કોકને પડી છે તો બહુ મામૂલી પડી છે, પરંતુ એવા પણ સાધર્મિક ભાઈઓ છે કે આ કોરોના વાયરસના સમયની અંદરમાં જેને આપઘાત કરવા સુધી પહોંચવું પડ્યું છે, સુસાઇડ કરવા સુધી પહોંચવું પડ્યું છે. આવતીકાલ કેવી આવશે એનો મોટો પ્રશ્નચિહ્નને લઈ અને મૂંઝાઈ ગયા અને પોતાની જિંદગીને ટૂંકાવી નાખી છે. આવા કેટલાય સમાચારો તમારી સામે મીડિયા દ્વારા ન્યૂઝપેપર દ્વારા આવતા રહે છે. જો આપણા દિલની અંદરમાં ખલબલાટ ન મચે, આપણા દિલની અંદરમાં છે ને અરેરાટી ન થાય, આપણા દિલની સંવેદનાને છે ને થોડોક ધક્કો ન લાગે, તો માનવું પડે કે આપણે છે ને ભાવનાની ભીનાશથી આપણે વંચિત છીએ. જ્યારે તીર્થંકર પરમાત્માનું જે પુણ્ય બંધાયું ને એ માત્ર સાધનાના કારણે નહીં, ભાવનાના કારણે, ભાવના સાથે અંદરમાં ભેળવી. ચલો, પરમાત્માનું તો કેવું પ્રચંડ પુણ્ય છે. 64 ઇન્દ્રિયોના એ સિંહાસનો એકી સાથે કંપાયમાન થવાના છે. પરંતુ કોઈ તમને પૂછે કે તીર્થંકર પરમાત્માનો મધ્યરાત્રિએ જન્મ થાય અને માતાને તો ખ્યાલ આવી ગયો કે તીર્થંકરનો જન્મ થયો, પણ તમને ખબર છે બિલકુલ પીડા નથી, બિલકુલ વેદના નથી. આરુકમ દારયમ પયાય શબ્દ લખ્યો છે. એકદમ સહજતાથી, એકદમ સરળ રીતે કોઈ માતાને પીડા નથી, કોઈ માતાને તકલીફ નથી ભગવાનને તકલીફ. જાણે કે હાથની અંદરમાં બાલક આપ્યો હોય ને એવી રીતે માતાની કુક્ષીમાંથી બાલક જ્યારે બહાર વધાર્યા. હવે તમને ખબર છે આજે તો પરમાત્માનું પ્રચંડ પુણ્ય કેવું છે, કોઈને કેવું નથી પડતું, ફોન નથી કરવા પડતા. આ તો અમારા જેવા સાધુઓ સંઘની અંદરમાં આવે એટલે પહેલાં તમને સમાચાર આપવા પડે કે ભાઈ સાહેબ મારા સાહેબ પધારે હું હે, આજ પ્રવચને તમને બોર્ડ ઉપર લખવું પડે, તમને વોટ્સઅપમાં સમાચાર આપવા પડે, વળી પાછું પર્સનલી ફોન કરવો પડે, भाई साहब मैंने कल आपको एक मैसेज करा था, आपने पढ़ा कि नहीं पढ़ा, आज गुरुदेव का चातुर्मास का समय ही आए, आपको पधारना है. हाँ भाई मैंने पढ़ा था मगर मैं आने के लिए सोचता हूँ. नहीं आपको आना ही पड़ेगा. 4 વખત કહીએ ત્યારે એક વખત વ્યક્તિ દેખાય. આ મારું તમારું પુણ્ય છે. હવે તમને છે ને પરમાત્માના પ્રચંડ પુણ્યના પ્રભાવ બતાવીશ. આજના ભક્તિ શાસ્ત્રમાં આપણે એ જોવું છે કે સાધનાથી માત્ર છે ને પુણ્યનો બંધ થશે, જ્યારે ભાવનાથી પુણ્યનો અનુબંધ થશે અને પુણ્યનો બંધમાં તમે એકલા સુખી બનવાના. જ્યારે પુણ્યના અનુબંધની અંદરમાં જગતના જીવ માત્ર તમારા પુણ્યની અંદરમાં સાથીદાર અને ભાગીદાર બનવાના. ચલો, પરમાત્માનો જ્યારે જન્મ થયો એના સૌથી પહેલા સમાચાર મળે છે 56 દિગકુમારિકા. 56 દિગકુમારી એટલે ભવનપતિ નિકાયની અંદરમાં રહેનારી એક વિશિષ્ટ પ્રકારની દેવીઓ છે. આ જન્મથી બ્રહ્મચારીની છે, કોઈ દેવતાઓની સાથે સંબંધની અંદરમાં આવતા નથી, એનું પોતાનું એક સામ્રાજ્ય છે. હું તમને પહેલા બતાવી દઉં કે આ 56 દિગકુમારિકાઓ કોઈ તુચ્છ કોટીની દેવીઓ નથી, કોઈ આલતુ ફાલતુ નથી. હિન્દીમાં શબ્દ પ્રયોગ આવે છે એરે ગેરે નથુ ગેરે. કોઈ એરે ગેરે નથુ ગેરી આ વ્યક્તિઓ નથી. આ લોકોનો તમે છે ને ખાલી એકવાર પરિવારનો વૈભવ સાંભળજો અને પછી તમને થશે કે આ 56 દિગકુમારિકાઓએ શું પરમાત્માની ભક્તિની અંદરમાં મન મૂકીને નાચેલી છે. આપણે ભક્તિ કરવી છે, પૂજા કરવા જવું છે, બધું સોંપી દીધું પૂજારીને. પૂજારી અંગુષ્ઠા કરે, પૂજારી પક્ષાર કરે, પૂજારી પાઠ રૂષના કરે, પૂજારી ભગવાને તૈયાર રાખે, પૂજારી સાત પૂજાની તૈયારી કરી નાખે અને ભાઈ સાહેબ છે ને શેઠ બનીને છેલ્લે ખાલી સહી કરવાની અંદરમાં જાય અને પછી આવી ભક્તિના આપણે પ્રભાવો માગીએ છીએ. ભગવાન કહે છે એકવાર તું છે ને દેવતાઓની ભક્તિને જોઈ લે. કરોડો નહીં, દેવલોકના અબજો કરતા પણ અસંખ્ય ગણી વૈભવની અંદરમાં ઉછળનારા દેવી દેવતાઓ પરમાત્માની સામે સેવક બનીને તૈયાર છીએ. અને આ ભવની અંદરમાં મામૂલી સુખ મળી ગયું અને એના અભિમાનના તોરણની અંદરમાં આપણે કહીએ એ પુજારી તૈયાર રખના, એ પુજારી जी ऐसा वैसा करना, पता नहीं है क्या, मैं इतने बजे आता हूँ, मेरे लिए कलश तैयार रखना, मेरे लिए थाली वाड़की तैयार रखना, मेरे लिए केसर तैयार रखना. भाई साहेब તું ભગવાનનો માલિક છે કે ભગવાનનો સેવક બનીને મંદિરની અંદરમાં જાય છે? આ ભક્તિ શાસ્ત્રમાં
તમને આજે મારે બતાવવું છે કે કઈ રીતે આપણે ભક્તિની અંદરમાં જાણે અજાણે આસાતનાના ભાગીદાર બનીએ છીએ। પહેલા બતાવું છું 56 દિક કુમારિકાને આ પરમાત્માને અડવાનો અધિકાર કેમ મળ્યો। સૌથી પહેલો સ્પર્શ કદાચ માતા તો કરતી હશે, પરંતુ એ માતા સિવાયના પછી જો કોઈ પહેલો સ્પર્શ આ જગતના નાથને કરતા હોય, ત્રણ જગતના નાથ દેવાધિદેવ અને એવા પરમાત્માને પહેલો સ્પર્શ કરવાનો, અરે દેરાસરમાં સવારના પોરની અંદરમાં શત્રુંજયમાં પહેલો ભગવાનનો અભિષેક કરવાની જો લાખો રૂપિયાની બોલી બોલાતી હોય, શંખેશ્વરમાં પરમાત્માને પ્રથમ અભિષેક કરવાના માટે જો લોકો લાખો રૂપિયા ખર્ચવા તૈયાર થાય, તો આ 56 દિક કુમારી એવું શું કર્યું કે કાયમી આદેશ યાવચંદ્ર દિવાકર, દુનિયામાં બધું જ બદલાશે પરંતુ આ નિયમ નહીં બદલાય કે તીર્થંકરનો જન્મ થાય એટલે સૌથી પહેલા શુદ્ધિકર્મ, સૌથી પહેલા પરમાત્માને ટચ કરવાનું, સૌથી પહેલા પરમાત્માને સ્પર્શ મેળવવાનું સૌભાગ્ય માત્ર 56 દિક કુમારિકાઓને મળે છે, આ સિવાય કોઈને પણ નથી મળતું। કેમ, શું કારણ છે એ પછી બતાવું છું। પહેલા સાંભળો કે આ દિક કુમારિકાઓ છે ને ભગવાનના સેવા, ભગવાનની ભક્તિમાં સેવિકા બને છે, પરંતુ કેવી એ સમૃદ્ધિની માલિકણ છે, કોઈ તુચ્છ કોટીની દેવી નથી। પરમાત્માની સેવાની અંદરમાં આવનારી 56 દિક કુમારીઓ 4000 સામાનિક દેવતાઓ સાથેની માલિકણ છે, 4 મહત્તરાઓ છે, 16000 એના બોડીગાર્ડ છે, અંગરક્ષકો છે, યાદ રાખજો મહાનુભાવો, 16000 16,000, 7 એના સૈન્ય છે, 7 એના સેનાપતિ છે, અને બીજા અનેક મહર્તિક દેવતાઓ એના પરિવારની અંદરમાં છે, અને એક યોજનના વિમાનને વિકુરવીને પોતાના આચાર પ્રમાણે શુદ્ધિ કર્મ કરવા માટે ભગવાન માટે આવી જાય છે। હવે તમને ખબર છે ચૈત્ર સુદ તીરસના દિવસે જ્યારે ભગવાનનો જન્મ થયો હશે, શું પહેલેથી થોડી ખબર હતી કે તીર્થંકરનો જન્મ થવાનો છે? બધું પહેલેથી કહી રાખ્યું હતું, દેખો ભાઈ તૈયાર है ना, परमात्मा का जन्म होने वाला है, आपको वहां पे जाना है। આપણને તો છે ને વિહાર સેવા ગ્રુપમાં વિહાર માટે જવાનું હોય તો વિહાર सेवा ग्रुप નો कैप्टन पहला આપણને फोन करे अगला દિવસે, कल भाई आपको इस महात्मा के साथ बिहार में जाना है, फिर शाम को एक बार रिमाइंड कराता है, वापस सुबह वापस बोलते भाई साहब जगह के नहीं जगह पहुंचे कि नहीं पहुंचे, 4 વખત फोन करिए तारे भाई साहब एक वखत बिहार सेवानी अंदर में ग्रुप में जोड़ावा तैयार थाय, अथवा तो शत्रुंजयनी अंदर में हमણાં છે ને સેવા ગ્રુપો શરૂ થયા છે, ગિરનારમાં શરૂ થયા છે। તો વિચારજો આપણી ભક્તિ કેટલી નબળી છે કે આપણને યાદ કરાવવું પડે છે। હવે ચૈત્ર સુદ તીરસની મધ્યરાત્રિએ તીર્થંકર ભગવાન મહાવીરનો જ્યારે જન્મ થયો, હવે તમે છે ને ખાલી કલ્પનાથી વિચારો, 56 દિક કુમારીઓ, 16,000 બોડીગાર્ડ સાથે ફરનારી, 7 સૈન્ય છે, 7 જેના સેનાપતિ છે, અને હજારો મહત્તર દેવતાઓ જેની સેવાની અંદરમાં છે, સ્વયં પોતે માલિકણ છે, પોતાનું સ્વયંનું વિમાન છે, અને એવી છે ને કદાચ કોઈક જગ્યાએ રમતી હશે, વાવડીઓમાં સ્નાન કરતી હશે, અરે પોતાના પ્લાન બનાવ્યા હશે, ચલો આ વખતે 1 મહિનો નંદનવનની અંદરમાં જઈને ક્રીડા વગેરે કરવી છે, અને બરોબર 1 દિવસ થયો અને તીર્થંકરનો જન્મ થયો છે, તમને ખબર છે એનું સિંહાસન જેવું કંપાયમાન થાય અને અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે, ઓહો તીર્થંકર પરમાત્માનો જન્મ થયો છે, અને બધા જ કામ પડતા મૂકી, બધું જ આધું અધૂરું છોડી, બધા સબ કુછ આધા અધૂરા છોડ કે સીધી તીર્થંકર પરમાત્માના જન્મ મહોત્સવ માટે ક્ષત્રિય કુંડ ગામનગરની અંદરમાં સિદ્ધાર્થ રાજાના મહેલની અંદરમાં આવી જાય છે। સાચું કહેજો, પહેલેથી પ્લાન કોઈએ બતાવ્યો નથી, અને અચાનક કોઈએ કીધું ભાઈ તમારે વિહારમાં જવાનું છે, તમારે આજે महात्मा મળવા માટે આવવાનું છે, भाई साहब पहले कहना चाहिए ने आज मुझे तो इसके अपॉइंटमेंट है, मुझे इसके अपॉइंटमेंट है, अरे તમારા કરતા વધારે મોટી એપોઇન્ટમેન્ટો આ છે 56 દિક કુમારીઓની હશે, જેની પોતાના 16,000 બોડીગાર્ડ છે। આ 56 દિક કુમારી કેટલી બધી બિઝી હશે, કેટલી વ્યસ્ત રહેલી હશે, એના પણ કેટલા પહેલેથી પ્લાન અને શેડ્યુલ બની ગયા હશે, પણ પરમાત્માનો જન્મ થયો આ સમાચાર મળ્યા એટલે બધું જ સાઈડની અંદરમાં મારા ભગવાન પહેલા બસ આ ભાવ લઈને ફરનારી 56 દિક કુમારી છે। અને આપણે છે ને બધું જ કરવું છે, ધર્મ કરવો છે, છેલ્લે મારા પરિવારમાં કોઈ તકલીફ ન હોય, મારા બિઝનેસમાં કોઈ કામકાજ ન હોય, અને પછી મારે આ કરવું છે, આવી ભક્તિ આપણે કરવા જઈએ તો આ ભક્તિના પુણ્ય પણ બહુ મામૂલી બંધાવાના, અને મામૂલી પુણ્યથી છે ને બહુ મહામૂલા લાવવાના, અરમાન લેવાની કોઈ જરૂરિયાત નથી। આવી મામૂલી પૂજાઓ કરવાની અને પછી અરમાનો મહામૂલા કરવાના, અને પછી પૂરું ન થાય એટલે ભગવાન ઉપર બ્લેમ કરવાનું, ભગવાનનો કોઈ પ્રભાવ રહ્યો નથી, આજકાલ भगवान का प्रभाव खत्म हो गया है, भगवान का प्रभाव खत्म नहीं हुआ है, तेरा भक्ति का भाव खत्म हो गया है। आ भक्ति शास्त्र આપણને શીખવાડે છે, 56 દિક કુમારીમાંથી શીખજો। 56 દિક કુમારિકા શું ભક્તિના લઈને આવે છે, મેં તમને બતાવ્યું કે કેટલી ઉચ્ચ કોટીની આ દેવીઓ છે, કેટલી બીજી છે, કેટલું પોતાનું સામ્રાજ્ય છે, કેટલું પોતાનો પરિવાર છે,
પણ આ બધાની સામે તુચ્છ પોતાની જાતને તુચ્છ ગણે છે. તમને ખબર છે 56 દિકુમરી જેને બનવું છે એને પોતાના જીવનની અંદરમાં કોઈ મને પૂછે ને કે મારાથી દિકુમરી એટલે શું, તો એને છે ને 3 વાક્યમાં ઓળખાણ આપી દઉં. દિકુમરી એટલે શું, તો કે આ ભવની અંદરમાં માનો આવતા ભવની અંદરમાં દેવી તરીકે જન્મ લેવો જ છે, દેવી તરીકે મને જન્મ માનવાનો છે, તો ભગવાન પાસે પ્રાર્થના કરજો કે પરમાત્મા મને દિકુમરી બનાવજે, આ જીવન બ્રહ્મચારીની રહેવાનું, જીવનની અંદરમાં શુદ્ધિ જાળવવાની, અને શુદ્ધિ અને ભક્તિ ભગવાન તારી પાસેથી મને મળી જાય. એટલે કોઈ પૂછે કે દિકુમરી એટલે શું, તો કે 4 વસ્તુનો સંગમ આ દિકુમરી છે. શક્તિ, ભક્તિ, વ્યક્તિ અને શાંતિ, આ 4 વસ્તુનો સંગમ એટલે 56 દિકુમારિકા. જોજો, શક્તિ જબરજસ્ત છે, ભક્તિ અપરંપાર છે, વ્યક્તિ તરીકે એનું વ્યક્તિત્વ અદ્ભુત રહેલું છે, અને શાંતિ તો જીવનમાં છવાયેલી છે. કોઈ ઉકળાટ નથી, મારા ભગવાનનો જન્મ થયો, બસ આ સિવાય બીજી કોઈ વાત નથી. અને શક્તિ, ભક્તિ, વ્યક્તિ અને શાંતિ, આ ચારેયનો સમાવેશ. જ્યાં શક્તિ હોય છે ત્યાં લગભગ શાંતિ નથી હોતી, પરંતુ શક્તિશાળી હોવા છતાં પણ આ 56 દિકુમરીઓ શાંત બનેલી છે. અને એ જ કારણે આ લોકોને આટલો મોટો એક ચઢાવો મળી ગયો, લાવો મળી ગયો કે તીર્થંકરો જેટલા પણ જન્મે, કોઈ પણ તીર્થંકર જન્મે એટલે સૌથી પહેલું શુદ્ધિ કર્મ કરવાનો અધિકાર તો 56 દિકુમરિકાને મળી ગયો છે. ચલો, આ 56 દિકુમરિકાઓ શું આવે છે, શું કરે છે, કેવી રીતે કરે છે, પણ છે ને મેં તમને કીધું ને, કોઈને બોલાવવા જવું પડતું નથી, સ્વયં પોતાની ફરજ સમજીને આવી ગયા છે બધા. આ ભક્તિ શાસ્ત્રમાંથી આ શીખજો કે ભાઈ પ્રવચનના સમય પહેલાં પહોંચી જવાનું, ગુરુદેવનું સામય હોય તો એના સમય પહેલાં પહોંચી જવાનું, ગુરુદેવે આપણને બોલાવ્યા હોય, યાદ કર્યા હોય તો એના સમય પહેલાં પહોંચી જવાનું. આપણે આગેવાન છીએ તો સમયસર પહોંચી જવાનું. આ તો મેં એવા સંઘો જોયા છે કે સાધુને ટ્રસ્ટીઓની રાહ જોવી પડે, મહારાજી ઉભા રહો, અમારા 2 ટ્રસ્ટી આવે છે, મહારાજી આ પર આજો. આવી રીતે સાધુના અપમાન કરનારા પણ આગેવાનો જોયા છે. અરે સાધુ આગેવાનની રાહ જોવે કે આગેવાન સાધુની રાહ જોવે? આ તમે જોજો 56 દિકુમારિકા, परमात्मा जन्म था એટલે कोई कहता नहीं, इंद्र कहता नहीं ये दिक्कुमारिका आपको याद है ने भगवान का जन्म हुआ है, आपको जाना है, अरे શેનું યાદ કરાવવાનું, અને સમય થાય એટલે ટ્રસ્ટી અને આગેવાનો તો પહેલા હાજર રહેવાનું હોય. તમે તો સંઘના છે ને, તમે તો સંઘના પ્રતિનિધિ છો, તો એને તો 5 મિનિટ પહેલા હાજર રહેવાનું હોય. આ તો સાધુ કદાચ સમયસર હોય અને સાધુ સમયસર પાઠ ઉપર આવી ગયા હોય તો મહારાજી ઉભા રહેજો, અમારા ટ્રસ્ટી આવે છે. અરે કલ્પસૂત્રની આસાધના કરવાની, ગુરુઓની આસાધના કરવાની, અને આવી આસાધના કરશો તો આવતા ભાવમાં છે ને ભક્તિ તમને જોવા માટે નહીં મળે. આવા 56 દિક્કુમારિકાઓના અધિકાર જીવનમાં ભોગવવા માટે નહીં મળે. આવી ભૂલો કરતા હો તો જીવનમાં સુધારતા રહેજો અને પોતાની ફરજ સુધારતા રહેજો, તો જ આવતા ભાવની અંદરમાં 56 દિક્કુમારિકા બનવાના આપણને આવા ભક્તિના લાભા મળશે. બાકી આવા લાભા જીવનમાં નહીં મળે. 56 દિક્કુમારિકાનું જીવન આખું વિચારજો. સમયસર હાજર થઈ જવાનું, ટાઈમસર પોતાની ફરજ બજાવી લેવાની. હવે સૌથી પહેલા ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા, આ 8 દિક્કુમારિકા અધોલોકમાંથી આવી પ્રભુ અને પ્રભુ માતાને નમી અને ઈશાન ઘરની અંદરમાં જઈ અને એક સંવર્તક નામનો વાયુ વિખોર્યો અને 1 યોજનની બધી જ ભૂમિને શુદ્ધ કરી નાખી. વિચારજો, જેના 16,000 સામાનિક દેવતાઓ સેવાની અંદરમાં છે, 16,000 બોડીગાર્ડ જેની સેવાની અંદરમાં છે, અને 7 સૈન્યના જેની પાસે છે, જેના પોતાના 7 સેનાપતિ છે, એવી દિક્કુમારિકા હાથની અંદરમાં ઝાડુ લઈ અને સંવર્તક વાયુ વડે 1 યોજનની અંદરમાં માંડું બનાવીને પરમાત્માના માટે જમીનની શુદ્ધિ કરે છે. ત્યાં કોઈ અહંકાર નડતો નથી, કોઈ અભિમાન વચની અંદરમાં નથી આવતું. આ તો છે ને ઘણી વાર સાધુની પાસે આવતા અભિમાન આવે, महाराज जी हमको ऐसा सुनाया, महाराज जी ने हमको ऐसा बता दिया, महाराज जी ने हमारी कान पट्टी पकड़ी, हमें આગેવાન છીએ, महाराज जी हमारी भूल बतावे, महाराज जी हमने પૂછીને કરવાનું હોય. ભલા માણસ, આવા અભિમાન તમને આગેવાન તરીકે ન શોભે. તમે સંઘના સેવક છો, તમે સંઘના માલિક નથી બન્યા. શ્રમણ પ્રધાન જૈન શાસનના સાધુનો સંઘ બતાવ્યો છે. આ તમે 56 દિક્કુમારિકાના ભક્તિ શાસ્ત્રમાંથી આટલું શીખી લેજો કે 16,000 બોડીગાર્ડ, તમને તો કેટલા બોડીગાર્ડ છે? એક બોડીગાર્ડ પણ નહીં હોય. 16,000 બોડીગાર્ડ ધરાવનારી આ 56 દિક્કુમારિકા અને પરમાત્માના પોતાની આ ફરજ છે. આ છે ને 8 દિક્કુમારિકાઓનો અનંત અસંખ્ય કાળથી આ ફરજ ફિક્સ છે કે આ 8 દિક્કુમારિકા અધોલોકમાંથી આવે અને સંવર્તક વાયુ વિકુરવે. હું તો તમને આ બતાવીશ કે દિક્કુમારિકાની વાતો સાંભળે આપણે ભાવ વિભોર બની જઈએ. શું હું તો ભક્તિ કરું છું ભગવાનની? શું મારી ભક્તિમાં ઠામ ઠેકાણા શું રહેલા છે? બધું કામ કરાવવાનું પૂજારીઓ પાસે, બધું કામ કરાવવાનું ઉપાસેના માણસો પાસે. અને તો પણ જો આપણે એમ કહેતા હોય કે મેં ભગવાનની ભક્તિ કરી અને સંઘની સેવા કરી,
નહીં. સંઘની સેવા આપણે કેવી કરીએ છીએ એ આપણે જાતે વિચારી લેવાનું. અહીંયા દીક કુમારિકા પોતાના માણસોને ઓર્ડર કરી सकता है, चलो ये सफाई कर दो, चलो झाड़ू झाड़ू लगा दो, चलो ये सफाई कर दो, चलो ये हटा दो, चलो ये पार्ट में यहाँ पे रख दो, चलो पता नहीं है क्या आपको हर बार समझाना पड़ता है, बार बार क्यों कहना पड़ता है. आवा शब्दना कोई प्रयोग नहीं, कारण के બધું જાતે જ કરવાનું છે. હવે બીજી ઉધ્વલોકમાંથી મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, મેઘધારા, તોયધારા, વિચિત્રા, વારીસેણા અને બલાહાકા આ 8 દીક કુમારિકાઓ આવી પ્રભુ અને પ્રભુ માતાને નમસ્કાર કરે છે. ભૂમિ ઉપર સુગંધી જલનો છંટકાવ કરે છે અને પુષ્પોના સમૂહને વેરે છે. જોજો એનું કામ શું છે. આગળની 8 દીક કુમારિકાઓએ જમીનને સાફ કરી. હવે આ લોકોએ જમીનને પાણીથી સુગંધિત બનાવી અને ઉપર પુષ્પ વિખેરી દીધા. હવે તમે જોજો 56 દીક કુમારિકાઓને દરેકને પોતાની ફરજ સમજાય છે અને દરેક દીક કુમારિકાનું શું ઔચિત્ય છે. આ છે ને ઔચિત્ય શીખવા જેવું છે. ઉપાશ્રયમાં આવે તો ભલે પેઢીમાં જઈએ, ભલે નીચે મીટિંગ કરીએ, ભલે કાંઈ પણ કરીએ, કોઈ પણ ચીજ કરીએ, પરંતુ પહેલાં ઉપર બિરાજમાન ગુરુ ભગવાનને વંદના કરવાની, ગુરુ ભગવાનને મળવાનું, કામકાજ પૂછવાનું અને પછી કરવાનું. અહીંયા તમે જોજો પોતાની ફરજ બજાવવા માટે આવનારી દરેક 56 દીક કુમારિકા પ્રભુ અને પ્રભુ માતાને નમી અને પછી જ પોતાની ફરજ ઉપર લાગુ પડે છે. શું ભક્તિ શાસ્ત્રનું ઔચિત્ય આપણને શીખવાડે છે કે ભાઈ આ ઔચિત્ય છે. કોઈ પણ કામસર આપણે ઉપાશ્રય દેરાસરમાં આવ્યા હોઈએ તો આપણે પહેલાં ઉપાશ્રય દેરાસરની અંદરમાં પ્રભુ અને ગુરુને નમસ્કાર કરવાના અને પછી આપણે ફરજ ઉપર લાગી પડવાનું. ચલો પછી આગળ દીક કુમારિકા પૂર્વ દિશાના રૂચક પર્વત ઉપરથી આવે છે. નંદા, ઉત્તરાનંદા, આનંદા, નંદીવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા આ 8 દીક કુમારિકાઓ પ્રભુની સામે દર્પણ ધરીને ઊભી રહી જાય છે. તમે જોજો હવે છે ને દર્પણ ધરીને ઊભા રહેવાનું પણ એક આપણા દેરાસરની અંદરમાં જે રિવાજ છે એમાં આપણે કેવી આસાધના કરીએ છીએ એ આના પછી બતાવું છું. પછી દક્ષિણ રૂચક પર્વત ઉપરથી સમાહારા, સુપ્રભદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા આ 8 દીક કુમારિકા સ્નાન માટે પૂર્ણ કલશ લઈને આવે છે અને હાથની અંદરમાં ગીત ગાન કરતી પ્રભુ અને પ્રભુ માતાને નમસ્કાર કરી અને પૂર્ણ કલશને હાથની અંદરમાં લઈને સ્વયં ઊભી રહે છે. હવે વિચારજો ઉપાશ્રયની અંદરમાં આપણે આવીએ અને આપણે આગેવાન હોઈએ તો પાઠ આપણે ઉપાડીએ કે માણસ દ્વારા ઉપડાવીએ. જાજમ આપણે બિછાવીએ. મેં છે ને માત્ર એવા 2-4 ટ્રસ્ટીઓ જોયા હતા. સરેલાવાડી સુરતની અંદરમાં મેં ચોમાસું કરેલું હતું. ત્યાં બાબુભાઈ રાકા નામના સંઘના પ્રમુખ છે. બહુ નમ્ર અને નિખાલસ આ પ્રમુખ. બીજા પણ ઘણા ટ્રસ્ટીઓ છે. મુકેશભાઈ છે, ભરતભાઈ છે, બીજા ઘણા ટ્રસ્ટીઓ છે. પરંતુ આ બાબુભાઈ રાકા છે ને રોજ જાજમ બિછાવે. મેં કીધું બાબુભાઈ આપ संघ के प्रमुख हो, आपको नहीं बिछाना चाहिए. अरे महाराज जी आप क्या बात करते हो, मैं संघ का प्रमुख थोड़ा हूँ, मैं तो संघ का सेवक हूँ महाराज जी, मुझे संघ की सेवा के लिए यहाँ भेजा गया है. અને મેં 4 મહિના જોયું છે કે ઉપાશ્રયના માણસની સાથે જાજમ પોતે બિછાવે, બારણું પોતે ખોલે, પ્રવચનમાં ભાઈઓને બેસના વચની અંદરમાં પાર્ટીશન પોતે ગોઠવે, અરે ચંપલની વ્યવસ્થા પોતે કરાવડાવે. આવા પ્રમુખ છે ને દિલની અંદરમાં વસી જાય. એમ થાય કે જો દરેક સંઘના પ્રમુખ આવા હોય ને તો કે સાધુઓને સંઘના શાસનના કાર્યો કરવા કેટલા આસાન અને ઇઝી પડી જાય. અહીંયા જોજો 56 દીક કુમારિકાઓ પોતાએ 16,000 અંગરક્ષક સાથે આવેલા છે તો સાથે સાથે જ ફરતા હોય, પરંતુ સ્વયં પોતે પૂર્ણ કલશનો પાણીનો ઘડો ભરીને ઊભી રહેલી છે. હવે ઊભા રહેવાનું. દીક કુમારિકા છે, દેવી છે, આટલી મોટી સામ્રાજ્ઞી છે, પણ ભગવાનની સામે તો પોતે સેવિકા છે, નમ્ર દાસી બનીને ઊભેલી છે અને સ્વયં પાણીનો ઘડો લઈને ઊભેલી છે. પશ્ચિમ દૂષક પર્વત ઉપરથી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા આ 8 દીક કુમારિકાઓ હાથની અંદરમાં વીજળા લઈને ઊભી રહેલી છે. હવે આમાં ભક્તિ શાસ્ત્રની તમને મારે એક વાત કરવી છે કે જાણે અજાણે કોણ જાણે એવો રિવાજ પડી ગયો છે દેરાસરની અંદરમાં કે પરમાત્માને દર્પણ બતાડવાનું અને પછી ડાબા હાથની અંદરમાં દર્પણ લે અને જમણા હાથની અંદરમાં ઓલો વીજળો લે, પંખો લે અને આમ છે ને પોતાના મોઢાથી ડાબી સાઈડ દૂર ભાગની અંદરમાં દર્પણ રાખે, આમ સાઈડમાંથી ભગવાનના ચહેરાને જોયા કરે અને પછી આ પંખો હનુમાનની ગદાની જેમ ગોળ ગોરવિંજ્યા કરે. આ ખોટી રીત છે, ખોટી પદ્ધતિ છે. તમને ખબર છે જો બંને સાથે જ લેવાનું હોય તો અહીંયા 8 દીક કુમારિકાઓનું જૂથ ગ્રુપ
દર્પણ લઈને ઊભું છે, બીજી 8 દિક્કુમારિકાનું જૂથ પરમાત્માને પંખો વીંજી રહેલું છે. જો બંને સાથે કરવાનું હોય તો બંને સાથે કેમ ન લાવ્યું? ભક્તિશાસ્ત્ર બતાવે છે કે દેરાસરની અંદરમાં પંખો અને દર્પણ એક સાથે ન બતાડાય. પહેલા દર્પણ ધરાવવાનું અને પછી પંખો વીંજવાનો. તમને ખબર છે દર્પણ ધરવાની પણ વિધિ શું રહેલી હતી? દર્પણ ધરવાનું હતું આપણા હૃદય સમક્ષ, આપણી છાતી સમક્ષ. દર્પણ આપણે ભગવાનની સામે રાખવાનું હતું. ભગવાનનું પ્રતિબિંબ છે ને એમાં જોવાની કોઈ જરૂરિયાત નથી. આ તો ભગવાનના પ્રતિબિંબ, એ ભાઈ હટો, મુझे ભગવાન કે મુંહ દિખાના चाहिए. અને છે ને એક એક ભગવાનની પાસે જાય, ભગવાનની ફૂટ પડીને બીજા ભગવાનનું પ્રતિબિંબ જોવાની અંદરમાં જાય. અરે આ પદ્ધતિ ક્યાં से लेके आए? એ આશાતા ભરી પદ્ધતિ. માત્ર મૂળનાએ ભગવાનનું પ્રતિબિંબ જોવો અથવા તો કોઈ પણ એક જ ભગવાનનું પ્રતિબિંબ જોવાનું છે. પ્રતિબિંબ જોવાનું નથી, માત્ર હૃદય ઉપર દર્પણ ધરવાનું છે. અંદરમાં ભગવાન દેખાય કે ન દેખાય, આપણે ભગવાનને કહીએ છીએ કે પરમાત્મા આ હૃદયની અંદરમાં દર્પણ રાખીને ભગવાન હું આપની સામે એકરાર કરું છું કે આ હૃદયના દર્પણની અંદરમાં ભગવાન આ સુધીમાં બહુ લોકોના પ્રતિબિંબ પડ્યા, બહુ લોકોની અસર ધારી. મેં મારા હૃદયના દર્પણની અંદરમાં, હૃદયના મિરરની અંદરમાં, હૃદયના આરીસાની અંદરમાં પરમાત્મા મેને બહોત લોકો કો બિઠાયા હતા. હવે ભગવાન હું નક્કી કરું છું કે મારા હૃદયમાં હવે તારા સિવાય કોઈનું પ્રતિબિંબ નહીં પડે, ભગવાન તારા સિવાય કોઈની અસર પેદા નહીં થાય, અને ભગવાન તું જ હવે મારા જીવનની અંદરમાં સદૈવ મારા હૃદયની અંદરમાં રહેશે. એ ભાવ સાથે હૃદય સામે દર્પણ ધરવાનું હતું. બે હાથે દર્પણ પકડવાનું, કાચ ભગવાનની સન્મુખ રાખવાનો હતો. એમાં ભગવાનના મોઢાને જોવાની કોઈ વાત જ નથી. આ જો દિક્કુમારિકાઓ છે દર્પણ ધરીને સામે ખાલી ભાવના કરે છે પરમાત્મા, હવે અમારા હૃદયના દર્પણની અંદરમાં આપનું પ્રતિબિંબ પડી ગયું. બસ ભગવાન, હવે ભગવાન આ હૃદયની અંદરમાં આપ જ છો, આપના સિવાય ભગવાન આ હૃદયની અંદરમાં હવે કોઈનો વાસ નહીં થાય. બસ આ ભાવ સાથે દર્પણ લઈને ઊભા રહેવાનું હતું. પરંતુ આપણે છે ને પ્રક્રિયા ખોટી બનાવી દીધી. દર્પણ સાઈડની અંદરમાં રાખ્યું એટલે હૃદયમાં ક્યારે પ્રતિબિંબ જ ન પડ્યું, અને ગોળ ગોળ ચામડ જાણે ગદાની જેમ વિસતા ગયા. નહીં, હવે કદાચ આ પ્રવચન સાંભળ્યું હોય અને આશાતાથી દૂર થવાની ભાવના હોય, અવિધિથી છૂટવાની ભાવના હોય, તો દર્પણ પહેલાં લેવાનું, હૃદય સમક્ષ રાખવાનું, અને આપણે મોઢું કરવાનું છે ભગવાન સમક્ષ અને કહેવાનું ભગવાન આ દર્પણ જે બતાવું છું ને એમાં દર્પણ તરીકે ભગવાન આ દર્પણ એટલે મારું હૃદય છે, અને મારા હૃદયમાં ભગવાન હવે આપનો પ્રવેશ થઈ ચૂક્યો છે, આપનું પ્રતિબિંબ પડી ચુક્યું છે, आपकी परछाई अंदर में गिरी है. अब भगवान मेरे हृदय में आपके अलावा और किसी की असर नहीं होगी. આ ભાવ સાથે દર્પણ પછી મૂકવાનું અને પછી હળવે હાથે ભગવાનને આપણે પંખો વીંજવાનો છે. તમને ખબર છે પંખો શેના માટે વીંજવાનો? કલ્પસૂત્રનું ભક્તિશાસ્ત્ર કહે છે પંખો વીંજતા વીંજતા ભગવાને એક જ કહેવાનું, ભગવાન આ હૃદયની અંદરમાં ઘણા તાપ અને સંતાપ લઈને ફરું છું, વિષય અને કસાયના દવથી ભગવાન બરું છું. બરતી આગેરે તમે નાગને ઉગાર્યો આંતર કરુણાણી, કામ ક્રોધની આગે બરું છું છાંટજો પ્રેમનું પાણી. ઓ પાર્શ્વનાથ સ્વામી, એ પરમાત્મા પાર્શ્વનાથ, એ ભગવાન મહાવીર સ્વામી, આપણે ચંડક કૌશિકના હૃદયના દવને શાંત કર્યા, આપણે ઇન્દ્રપુત્રી ગૌતમના અહંકારના ઝેર ઉતાર્યા. હે પાર્શ્વનાથ ભગવાન, આપણે બરતી નાગેથી નાગને ઉગાડ્યો, અને ભગવાન હું વિષય કસાયની આગમાં બરું છું, મને શાંત નહીં કરો. અને પંખો જેમ શીતલતા આપે, ઠંડક આપે, એમ ભગવાન મારા હૃદયને પણ ભગવાન આપ ઠંડક આપજો. આ ભાવ સાથે બહુ ધીમે ધીમે જમણા હાથેથી ભગવાન આપણા હૃદયની સામે ખાલી પંખો મીજવાનો છે. આ તો એક એક ભગવાનની સામે આમ ગદા લઈને જતા હોય ને ત્યારે ભગવાન ડરી જતા હશે, અરે આ ગદા લઈને ભગત મને મારવા તો નહીં આવતો હોય. આ છે એક છે જે કલ્પના થઈ જાય. દેરાસરમાં ઘણી વાર બેહું ને આમ જો જોઈએ ને ચારે બાજુ જાણે કે દરેકની પદ્ધતિઓ અલગ, દરેકની એક્શન અલગ, દરેકની જાણે સિસ્ટમ અલગ, દરેકની સિચ્યુએશન અલગ, જેટલા પંખા જેટલા દર્પણ અને જેટલા હાથ, દરેકની જાણે એક્શન અલગ 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 હોય. નહીં, આ બધી જ ભક્તિશાસ્ત્ર કહે છે કે ખોટી પદ્ધતિઓ છે. જો બંને સાથે કરવાનું હોત તો 56 દિક્કુમારિકાઓ અલગ અલગ કેમ આવે? એક વિજ્ઞો લઈને આવી, એક દર્પણ લઈને આવી. ચલો હવે આપણે આગળ વધીએ. ઉત્તર લુચક પર્વત ઉપરથી અલંબુસા, મિતકેશી, પુંડરિકા, વારુણી, હાસા, સર્વપ્રભા, શ્રી અને રી આ 8 દિક્કુમારિકાઓ ચાંબર વીંજતી ભગવાનની બાજુની અંદરમાં ઊભી રહી ગઈ. ચાંબર વીંજવાની પણ એક પદ્ધતિ છે. ચાંબર પહેલાં નીચે લેવાનું, પછી વચ્ચે થોડીક વાર ઊભા રહેવાનું, પાછું નીચે લઈ જવાનું, એટલે જમણેથી ઉપર લાવવાનું, પછી વચ્ચે 1 સેકન્ડ માટે ઊભા રહી જવાનું, પછી પાછું લઈ જવાનું, લેફ્ટ સાઈડ નીચે લઈ જવાનું, ત્યાંથી પાછું વચ્ચે લાવીને 1 સેકન્ડ માટે ઊભા રહેવાનું, અને ભગવાનને કહેવાનું ભગવાન
જીનજી જે નમે અમ પરે તે ભવી ઉધ્વ ગતિ લહેરેલો. ભગવાન આ ચામર જેમ નીચે હતા ને ઉપર આવી ગયા, આપને નમ્યા તો ભગવાન નીચેથી ચામર ઉપર આવી ગયા, એમ ભગવાન અમને પણ ઉધ્વ ગતિ આપજો. આ ભાવ સાથે આ તો છે ને ચામર વીંઝવાની પણ દેરાસરમાં પદ્ધતિ જુઓ તો જાણે કે હનુમાનજી ગદા લઈને નાચતા હોય ને એવું આપણને લાગે. આ બધી પદ્ધતિઓમાં થોડો ફેરફાર થઈ લેજો. આ ભક્તિશાસ્ત્ર આપણને શીખવાડે છે. ચલો પછી ચિત્રા, ચિત્રકણકા, સતેરા, વસુદામિની એ 4 દીપકુમારિકાઓ હાથની અંદરમાં દીપક લઈને આવી. હવે તમે જોજો, હવે હું તમને એ વાત બતાવવા માટે માંગુ છું કે સૌથી પહેલી જે દીપકુમારી આવી હશે, સૌથી ફર્સ્ટ જેને સંવર્તક વાયુ વિકુરવીને 1 યોજનના માંડલામાં કચરા દૂર કર્યા, ઝાડુ પોતા કર્યા, હવે એ દીપકુમારિકા શું ચાલી ગઈ હશે? અહીંયા કલ્પસૂત્રનું ભક્તિશાસ્ત્ર બતાવે છે કે દરેક દીપકુમારિકાઓ પોતાની ફરજ બજાવી અને પોતપોતાની દિશાની અંદરમાં હાથ જોડીને ભગવાનની સામે નતમસ્તક બનીને ઊભી છે. આ તો પોતાનું છે ને ઘણીવાર 18 અભિષેકના નકરા રાખ્યા હોય, એમાં સૌથી પહેલા પરિવારના પહેલા ભગવાનનો નકરો હોય અને એનો 18 અભિષેકનો નકરો પતી ગયો એટલે આખો પરિવાર હુડુડુડ કરતો બહાર નીકળી જાય. પછી એને એમ નહીં કે ભાઈ બીજાની અંદરમાં આપણે ઊભા રહેવું જોઈએ, અથવા તો ઉપધાનની મારા હોય. અમે પણ ઘણીવાર ઉપધાનો કરાવ્યા છે. ઉપધાની પોતાની સૌથી પહેલી મારા હોય અને પોતે પહેલી મારા પહેરી લીધી. હવે બાજુની અંદરમાં પછી છે ને એની સાથે ઉપધાન કરનારા બીજા લોકોની 250 લોકોની માલા છે અને પોતે શ્રીમંત છે, પહેલો છટાવો લઈ લીધો. હવે ગુરુદેવ હું જઉં છું, મને ઉતાવળ છે, અને પછી જઈને પોતાની રૂમની અંદરમાં જઈને આરામ કરવા માંડે. આ ઔચિત્યનો ભંગ છે, આ ભક્તિનો ભંગ છે. જેની સાથે તમે ઉપધાન કર્યા તો એની છેલ્લા માળ સુધીની અંદરમાં પહેલા વાળાએ બેસવું જોઈએ. આ 56 દીપકુમારિકા આપણને શીખવે છે. તમે જોજો, એક પણ દીપકુમારિકા અહીંથી હાલી નથી. બધાના પોતપોતાની ફરજો બની ત્યાં સુધીમાં બધી જ હાથ જોડીને પોતપોતાની દિશાની અંદરમાં ઊભી રહી ગઈ છે. ચામર લઈને આવી, દીપક લઈને આવી. રૂચક દ્વીપમાંથી રૂપા, રૂપાશિકા, સુરૂપા અને રૂપકાવતી આ 4 આવી. 4 અંગુલનું ગર્ભનું નાદ ભગવાનનું ગર્ભનું નાલ છેદી ખાડો ખોડીને એની અંદરમાં પધરાવી દીધું. ઉપર વૈડૂર્ય રત્નની પીઠિકા બનાવી દીધી અને જન્મગઢથી પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશાની અંદરમાં કેરના 3 મંડપ કર્યા. એમાં દક્ષિણ દિશાના મંડપની અંદરમાં પ્રભુ અને પ્રભુની માતાને લાવી માલિશ વગેરે કરી. આમ તો અશુચિ હોય જ નહીં, તીર્થંકર નહીં, છતાં પણ શુદ્ધિ કર્મ કર્યું અને પૂર્વ મંડપનીમાં લાવીને સ્નાત્ર મહોત્સવ કર્યો, ચંદનનું વિલેપણ વગેરે કર્યું, ઉત્તમ વસ્ત્ર અલંકાર પહેરાવ્યા. ત્યાંથી ઉત્તર દિશાના કટલી ઘરની અંદરમાં લાવી અને ત્યાં અગ્નિ પેટાવી ચંદનના લાકડાને હોમી અને એની રક્ષા પોટલી બનાવી અને પછી પરમાત્માના હાથની અંદરમાં બાંધી અને કીધું કે તમે પર્વત જેટલા આયુષ્યવાળા બનજો. ત્યારથી આ રક્ષા પોટલી બાંધવાના રિવાજો આપણાની અંદરમાં શરૂ થઈ ગયા. સૌથી પહેલી રક્ષા પોટલી પરમાત્માના હાથની અંદરમાં 56 દીપકુમારિકાઓ બાંધે છે ભગવાનના જન્મ તરીકે. પછી પરમાત્માને આશીર્વાદ આપે છે અને 2 મંગલ ગોળ પથ્થરોને અથડાવી અંદરમાંથી અગ્નિ પેટાવી અને પછી અને ભગવાનને આશીર્વાદ આપે છે અને જન્મગૃહની અંદરમાં લાવી અને પછી પરમાત્માની સામે ગીત અને નૃત્ય કરે છે. સવારનો સમય ન થાય ત્યાં સુધી આ 56 દીપકુમારિકાઓનું પેટ ભરાતું નથી. ભક્તિ કરતી જ ગઈ. જોજો, પોતપોતાની ફરજ પૂરી થઈ ગઈ છે માટે આપણે અહીંયાથી હાલતી પકડો. નો, આવો કોઈ રિવાજ નથી. આવું કરશો તો તમને 56 દીપકુમારિકા બનવાના સૌભાગ્ય જીવનમાં ક્યારેય પણ નહીં મળે. આ તો એક સામાયિક થયું નથી અને સામાયિક પડીને પ્રવચનમાંથી ઘર ભેગા થયા નથી. આખા પ્રવચન તો સાંભળવાની કોઈ વાત જ નથી. ન પ્રદૂષણના આખા વ્યાખ્યાનો સાંભળવાના, ન શિબિરો સાંભળવાની. અડધેથી આવવાનું અને પતે એની પહેલાં તો ઊભા થઈને ચાલી જવાનું. તો આ છે 56 દીપકુમારિકા આપણને શીખવાડે છે. આ રીતે 56 દીપકુમારિકાએ ભગવાનનો જન્મ મહોત્સવ કર્યો, શુદ્ધિ કર્મ કર્યું. સવારનો સમય થયો, હવે એ લોકો ગઈ. હવે તમે જોજો, કુદરતનું કેટલું બધું છે ને કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે. 56 દીપકુમારિકાના બધા જ કર્તવ્ય પરિપૂર્ણ થયા એટલે બરોબર એ જ સમયે આ બધું છે ને કુદરત ધ્યાન રાખે છે કે અને બરોબર એ જ સમયે આકાશની અંદરમાં 64 ઇન્દ્રોના સિંહાસન કંપાયમાન થયા. 64 ઇન્દ્રો પહેલા ગુસ્સે ભરાયા. કોણ છે? કોને સિંહાસન હલાવડાયું? અને ખબર પડી પરમાત્માનો જન્મ થયો છે. ક્ષત્રિય કુંડ ગામ નગરની અંદરમાં અંતિમ તીર્થંકર ભગવાનનો જન્મ થયો છે. અને પછી તો તમે જો તો દેવલોકની અંદરમાં ચહલ પહલ મચી ગઈ. દેવલોકની અંદરમાં તોફાન થઈ ગયું. આત્મ ભક્તિ મળ્યા કઈ દેવા કહેતા મિત્તનું જાય ન્યારી પેર્યા વરી નીચે કુલવટ ધર્મી ધર્મ સગાઈ. અરે ભાઈ ચલો, આપણે મેરુ પર્વત ઉપર જવાનું છે અને પરમાત્માના જન્મ મહોત્સવ થયો છે. એની વધામણી સૌથી પહેલા ઇન્દ્ર મહારાજાની આજ્ઞાથી
સુઘોષા ઘંટ બજાવીને દેવ ત્યાં આગળ જાહેર કરે છે અને પરમાત્માને નીચે લેવા માટે, નીચે ભગવાનને નીચે લેવા માટે ઇન્દ્ર મહારાજા પાલક નામનું વિમાન લઈને આવે છે અને બાકી બધાને કહે છે તમે લોકો છે ને પહોંચી જાઓ, તમે લોકો પહોંચો. સુઘોષા ઘંટમાંથી નાદ કરાવ્યો. દરેક દેવોની આચરે સુઘોષા ઘંટના નાદનું જોજો કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ કેવી છે. આપણે એમ માનીએ કે બધી સિસ્ટમ જાણે કે માનવો જ કરતા હશે, દેવલોકની અંદરમાં આ સિસ્ટમ છે. તમને ખબર છે આ સુઘોષા ઘંટ કેટલા યોજનનો હોય છે? 3 યોજનનો ઊંચો હોય છે. 1 યોજન બરાબર 3200 માઇલ. આ ધ્યાનમાં રાખી લેવાનું. 3 યોજન ઊંચો એનું અને લોલક હોય છે. લોલક 4 યોજન લાંબુ હોય છે અને વગાડવાની અંદરમાં આવે છે તારે 12 યોજનનો પરો. આ ઘંટને 500 દેવતાઓ ભેગા થઈને વગાડે છે ત્યારે આ ઘંટ વાગે છે અને એ આ ઘંટનો અવાજ એકી સાથે 32 લાખ વિમાન સુધી પહોંચે અને ત્યાંની નાનકડી ઘંટડીઓ રણકવા માંડે અને આ છે ને સુઘોષા ઘંટનો અવાજ સંભળાય એટલે સમજી લેવાનું કે કોઈ તીર્થંકર ભગવાનના કલ્યાણકો આવ્યા છે. અને ત્યાં આગળ કહે છે ભો દેવતાઓ જાગો, બધા આવો મેરુ પર્વત ઉપર, ઇન્દ્રની આજ્ઞા છે, આપણે મેરુ પર્વત ઉપર જવાનું છે, ત્યાં પરમાત્મા જન્મ મહોત્સવ કરવાનો છે. અને દેવતાઓની અંદરમાં હોડ ચાલી, પહેલાં હું પહોંચું. અને તમે જોજો દેવલોકમાં 32 લાખ વિમાનનો માલિક એવો સૌધર્મ ઇન્દ્ર પોતે સ્વયં ભગવાનને નીચે લેવા માટે આવ્યા છે, મેરુ પર્વતમાં લઈ જવા માટે. કેમ પોતે નતા કહી શકતા પોતાના સેવકોને જાઓ ભગવાનને લઈ આવો, ચલો પરમાત્મા લઈ આવો, હું સીધો મેરુ પર્વત ઉપર જાઉં છું? તમે જોજો આજે છે ને આપણે શું કરીએ છીએ, બધી તૈયાર વ્યવસ્થામાં પૂજા કરવા આવે છે. પૂજારી ભગવાનને તૈયાર રાખે, અંગલુસના કરી નાખે, સ્નાતક મહોત્સવની તૈયારી કરી નાખે, કલર પક્ષાનું પાણી તૈયાર રાખે, ડોલ તૈયાર રાખે, અંગલુસના તૈયાર રાખે. ભાઈ પછી ભાઈ સાહેબ તમારે શું કરવાનું? બસ મારે આવીને છે ને ખાલી ભગવાનને ખાલી બસ ઉપર સહાય કરી દેવાની. ભગવાન કહે છે જો આવું કરશે તો પછી બધું પુણ્ય પૂજારીના ખાતાની અંદરમાં જવાનું, તારા ખાતાની અંદરમાં જમા નહીં થાય. એટલે હું ઘણીવાર લોકોને કહું છું કે સફળતાની એક પંચપદી છે, જીવનમાં ધ્યાનમાં રાખજો. કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી છે, પુણ્યમાં સફળતા મેળવવી છે તો આ સફળતાની પંચપદી યાદ રાખજો. ઉત્તમ ફલ પ્રાપ્તિ માટે આ સફળતાની પંચપદી હંમેશા યાદમાં રાખજો. જે આ સફળતાની પંચપદી યાદ રાખશે એને સફળતા મળતી રહેશે. કોઈ પણ કાર્ય સતત કરો, સરસ કરો, સાદર કરો, સાનંદ કરો અને સ્વવિધિ કરો. જોજો આ છે ને પંચપદી છે. કાર્ય સતત કરવાનું. આપણે ખબર શું કરીએ છીએ, 5 દિવસ વ્યાખ્યાનની અંદરમાં ગયા અને પછી 5 દિવસ વ્યાખ્યાનમાં જવાનું છોડી દીધું. મહિનો ભગવાનની પૂજા શરણ કરી અને પછી એક બાનું એવું આવ્યું અને પૂજાને આપણે છોડી દીધી. આ છે ને કાર્ય આપણું સતત નથી. સતત કાર્ય થવું જોઈએ. કોઈ પણ સાધનાને સતત ચાલુ રાખો. એક નાની સાધના પણ અખંડ તૂટ્યા વગર અખંડ રીતે ચાલ્યા કરે. પછી સાધના સરસ થવી જોઈએ. સરસ એટલે તમે કહો સરસ શબ્દ કેવો છે, આગળથી પણ વાંચો તો પણ સરસ લાગે અને પાછળથી વાંચો તો પણ સરસ લાગે. સાધના સરસ એટલે આમ ટીપ ટોપ, વેઠ ન ઉવારે, વેઠ ન ઉતારે. ચલો કરવાનું છે ને પતા દો ને, ચલો જલ્દી નિપટા દો ને. ક્યાંય હવે જે રોજ કરવાનું હોય ને તો ચાલે છે ત્યાં આગળ વેઠનો વારો આવી જાય. નો, આવી વેઠ નહીં વારવાની, સરસ કાર્ય કરવાનું. ત્રીજા નંબરમાં કાર્ય સાદર કરવાનું. હવે તમે જોજો આ છે ને સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર, એની પાસે આ 5 વસ્તુ છે. વર્ષોથી આ ભગવાનના પક્ષાલનો માટે ભગવાન નીચે લેવા માટે આવે, સતત કરે છે. બીજા નંબરની અંદરમાં સરસ રીતે કરે છે. 5 રૂપ વિકુરવે છે, પોતાના 5 રૂપ. કેમ પોતાના સેવકોને કહી શકતા હતા, એક હાથે ભગવાનને ઉપાડે, એક હાથે આગળ વજ્ર ઉછાળે, એક હાથે મસ્તક ઉપર ચામર ધરે અને 2 બાજુ ચામર વીંજે અને પાછળ એક રૂપ કરે. આવી રીતે 5 રૂપ વિકુરવીને પરમાત્માને મેરુ પર્વત ઉપર લઈ જાય છે પાલક વિમાન દ્વારા. વિચારો કરે પાલક સુર અભિધાન, તેને પાલક નામે વિમાન. 32 લાખ વિમાનના અધિપતિ દેવતાને પણ જાતે કામ કરવાનો સમય છે અને ભક્તિ છે. અને આપણે કોઈ વિમાનના માલિક નથી અને કશું નથી, છતાં પણ બધો જ મદાર આપણે માણસો, પાંડુઓ અને રઘુઓ ઉપર મૂકી દીધો. ચલો સફળતાની પંચપદી છે. કાર્ય સતત કરો, સરસ કરો, સાદર કરો. ચોથા નંબરમાં કાર્ય સાનંદ કરો, આનંદપૂર્વક કરો, હરખની હેલી સાથે કરો. મને આવું કરવા માટે મળ્યું, મને આવો લાભ મળ્યો, આવું મને પુણ્ય મળ્યું, આ છે ને સાનંદ કરવાનું. અને 5મા નંબરમાં સ્વવિધિ, વિધિની સાથે કરો. અહીંયા જોજો ઇન્દ્ર મહારાજા 5 કન્ડિશનમાં ખરા ઉતરે છે. 5 કન્ડિશન સાથે એમને પોતાની સાધના કરી છે, સ્વયં લેવા માટે આવ્યા. હવે તમને ખબર છે કેટલું બધું ઔચિત્ય છે. પરમાત્માની માતાની પાસે પહેલા આજ્ઞા માગે છે. અજાણ્યા દેવી દેવતાને જોઈને ભગવાનની માતાને શંકા થાય કે મારા બાળકનું શું કરશે? માતા, અમે તમારા બાળકના અમે સેવક છીએ. હવે તમે જોજો શું ડગલે ને પગલે ભક્તિશાસ્ત્ર શીખવાડે છે.
ગુરુ ભગવાનની પાસે આવીને ઓળખાણ એમ નહીં આપવાની કે મહારાજી હું સંઘનો આગેવાન છું, મહારાજી હું સંઘનો સેવક છું, કોઈ કામકાજ છે મહારાજી? આ તો દેરાસરમાં પણ છે ને પોતાની પહેચાન ઊભી રાખે, ડિગ્રી ઊભી રાખે, પોતાનો સીએ છે, ડૉક્ટર છે, વકીલ છે, પત્રકાર છે, આ પોતાની ઓળખાણ ઊભી રાખે. અહીંયા એમ નથી કહેતો કે હું ઇન્દ્ર છું, માતાજી હું તમારા બાળકનો સેવક છું, આ અમારો સ્વામી છે, પુત્ર તુમારો સ્વામી અમારો, અમ સેવક આધારો, અમારા સેવકનો આધાર છે, અમે એમની ભક્તિ માટે આવ્યા છીએ, આપ અમને ઇજાજત આપો, અનુમતિ આપો, મેરુ પર્વત ઉપર લઈ જવા છે અને અમારે અમારા સ્વામીની ભક્તિ કરવી છે. એમ કહી શકતા હતા, માતાજી મને ઓળખો છો, હું 32 લાખ વિમાનનો સૌધર્મ ઇન્દ્ર રહેલો છું, પ્રથમ દેવલોકનો અધિપતિ રહેલો છું, તમારા બાળકની ભક્તિ કરવા માટે આવ્યો છું, આવી પણ ઓળખાણ આપી શકતા હતા. પરંતુ ભક્તિ શાસ્ત્ર ના પાડે છે કે દેવ અને ગુરુની સામે પોતાની સંસારની કોઈ પણ ઓળખ ઊભી નહીં રાખવાની. આપણે ત્યાં માત્ર નમ્ર સેવક બનીને ઊભા રહી જવાનું છે અને પરમાત્માની માતાને અવસ્વાપીની નિંદ્રા આપી. કદાચ કોઈ ક્રૂર દેવ આ નિદ્રા તોડી નાખે અને ભગવાનનું પ્રતિબિંબ અને ભગવાનને ન જોવે તો માતાને કદાચ વિયોગનું દુઃખ ન થાય, માટે પરમાત્માનું એક નાનકડું પ્રતિબિંબ ત્યાં આગળ વિકુરવ્યું, અવસ્વાપીની નિદ્રા આપી, પરમાત્માને બરોબર અને ભગવાનની આજ્ઞાની અણુજાણ હો મેં ભાઈ, ભગવાન મને આજ્ઞા આપો, આપની ભક્તિ કરવી છે, અને પરમાત્માને હાથની અંદરમાં ઉપાડી અને મેરુ પર્વત ઉપર ભગવાનને લઈ જાય છે. અને મેરુ પર્વત ઉપર દેવતાઓએ પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ શરૂ કર્યો. અને શું ભગવાનનો ઠાઠ માટે છે, શું ભગવાનનો પ્રચંડ પુણ્યનો વૈભવ છે. તમને ખબર છે આ સ્નાત્ર મહોત્સવની અંદરમાં જે પાણી વપરાય છે એ પાણીનું માપ તમે જોવાની અંદરમાં જાઓ ને, દરેક કલશાનું જે માપ અને એમાંથી નીકળતું જે પાણી, અડજાતી કલશા પ્રત્યેકે અડજાતી કલશા પ્રત્યેકે એક એક સોનાના ચાંદીના રત્નના, સોનાના રત્નના, ચાંદીના રત્નના, સોના ચાંદી રત્નના મિશ્રણવાળા અને માટીના આવા 8 જાતિના 25 યોજનના ઊંચા, 12 યોજનના પહોળા અને 1 યોજનનું જેનું નારચું છે, મુખ છે, આવા 1008 કલશા ત્યાં વિકુરવ્યા. પછી અષ્ટપ્રાતિહાર્ય વિકુરવ્યા, થાલા લાવ્યા, કટોરીઓ લાવ્યા, પુષ્પચંગેરીઓ લાવ્યા, અડજાતિ કલશા પ્રત્યેકે 8 સહસ્ર પ્રમાણો. પછી 12મા દેવલોકના ઇન્દ્ર અચ્યુત ઇન્દ્રએ અભિયોગ દેવતાની પાસે માગધ વગેરે તીર્થોની માટી મંગાવી, ગંગાની માટીઓ મંગાવી, પદ્મધમાંથી જળ મંગાવ્યા, વિશિષ્ટ પ્રકારના જળોને ભેગા કરી અને અભિષેક માટે કલશોને ઉપાડીને તૈયાર થયા છે. કોઈ છે ને ચામર વીંજે છે, કોઈ શંખ ફૂંકે છે, કોઈ ઝાલર વગાડે છે, કોઈ વાજિંદ્ર વગાડે છે, કોઈ ગાય છે, કોઈ નાચે છે, કોઈ કૂદે છે, કોઈ છે ને ઉડે છે. આમ ભગવાનની ભક્તિમાં બધા પાગલ પાગલ બની ગયા છે. પોતાના છે ને દેવલોકની વૃદ્ધિઓ ભૂલી ગયા, પોતાનું સ્ટેટસ ભૂલી ગયા, પોતાની ડિગ્રીઓ ભૂલી ગયા, પોતાનું છે ને રાજ્ય ભૂલી ગયા, પોતે એક મોટા મહર્ષિક દેવ છે, આ બધું ભૂલી અને માત્ર પરમાત્માના સેવક છે, આ સિવાય બધી જ ઓળખ પોતાની નામ શેષ કરી અને ભગવાનની ભક્તિની અંદરમાં લાગી પડ્યા છે. દેવતાઓના જે અહીંયા વર્ણન કર્યા છે, ઉછળે છે, કૂદે છે, કોઈ રડે છે, કોઈ ભગવાનની સામે કાકલુદી કરે છે, ભગવાન આપનો અભિષેક અમને કરવા માટે મળ્યો અને અભિષેક મહોત્સવ શરૂ થયો. તમને ખબર છે આ છે ને આટલા હજારો કલશાના અભિષેકમાંથી પાણી કેટલું નીકળતું હશે? મેં છે ને ખાલી એક અંદાજે જ્યારે આ અંદાજ કાઢ્યો ત્યારે મને ખબર પડી કે 51 અબજ 20 કરોડ માઇલ પાણીનો થર પેદા થઈ જાય, એટલું બધું પાણી ભગવાન ઉપર અંદરમાં કલશથી અભિષેક કરવામાં આવે. 51 અબજ 20 કરોડ માઇલ પાણીનો થર ઉપર જામી જાય. વિચારો, આ ખાલી થોડા ઘણા પાણીના થર જામે છે વરસાદની અંદરમાં અને પાણીના પૂર આવે. હમણાં જયપુરમાં પાણીના પૂર આવ્યા, બિહારમાં પાણીના પૂર આવ્યા અને થોડા ઘણા પાણીમાં તો આખા ગામ પાણીમાં ગરકાવ બની જાય. તો વિચારો 51 અબજ 20 કરોડ માઇલ પાણીનો થર જમા થાય, એટલું બધું અભિષેકનું પાણી આ હજારો કલશા દ્વારા ભગવાનની ઉપર જ્યારે રેડવાની અંદરમાં આવે. તમને ખબર છે આ સુધીમાં ક્યારે બન્યું નથી, પરંતુ આ છે ને એક અછેરું બન્યું કે સાવ નાનકડા એવા ભગવાન અને આવડા મોટા મોટા તોતિંગ કલશા અને 51 અબજ 20 કરોડ પાણીનો થર ભગવાન ઉપર જ્યારે રેડાવાનો, ત્યારે આવું ક્યારે બન્યું નથી. પણ ઇન્દ્રને શંકા થઈ કે આવડા નાના ભગવાન આટલું બધું પાણીનો મારોને સહન કરશે? ભગવાન પીગળી તો નહીં જાય? ભગવાન તણાઈ તો નહીં જાય? આજુ જો તીર્થંકરની આસાધના કરવાનો મનમાં વિચાર આવ્યો અને ભગવાન તો જ્ઞાની હતા, જોઈ લીધું કે ઇન્દ્રના મનમાં આ સંશય છે. તમને ખબર છે કોઈ આ શક્તિનું પ્રદર્શન નહોતું, સમજી રાખજો. જો શક્તિનું પ્રદર્શન કરવું જ હોત, ભગવાનને શોખ હોત, તો ચંડકોશિકના ઉપસર્ગ વખતે કેમ ન કર્યું? કાનમાં ખિલ્લા માર્યા ત્યારે કેમ ન કર્યું? અરે પરમાત્માને સ્કૂલની અંદરમાં ભણવા જ્યારે લઈ ગયા ત્યારે ભગવાને કેમ ન કીધું કે ભાઈ તમે સાક્ષાત સરસ્વતીને ભણવાની અંદરમાં લઈ જાઓ છો?
પણ તમને છે ને વિચાર કરો કે મેરુ પર્વત ઉપર ઇન્દ્રને જ્યારે મનમાં શંકા થઈ કે આવડા નાના ભગવાન આટલો અભિષેક સહન કરશે, અને એ વખતે ભગવાને છે ને મેરુ પર્વત એટલા માટે ડોલાવ્યો છે કારણ કે અહીંયા છે ને વ્યક્તિગત આશાતના નથી, અનંતા અરિહંત પરમાત્મા તરફ ઇન્દ્રની મનની અંદરમાં આશાતના પેદા થઈ. એ તીર્થંકરની શક્તિથી અનભિજ્ઞ હતો, અજ્ઞાત હતો. તીર્થંકરની શક્તિને એ જાણતો નહોતો કે શું તીર્થંકરની તાકાત છે. ભલે ભગવાન નાના છે પરંતુ ઇન્દ્રને કહેવું પડશે. તમને ખબર છે એ સમયની અંદરમાં ભગવાને પોતાનો પગ નીચે જરા મૂક્યો. ઇન્દ્ર મહારાજાના ખોરામાં ભગવાન બેઠેલા હતા અને પગ નીચે રેડ્યો, અને એ સમયે માત્ર એક નાનકડો અંગૂઠો ખાલી મેરુ પર્વતને દબાવ્યો અને 1 લાખ યોજનનો મેરુ પર્વત ડોલવા માંડ્યો. દેવતાઓ નીચે આમથી આમ થવા માંડ્યા, પાણીના કલસા પડવા માંડ્યા, તોફાન મચવા માંડ્યું, પર્વતના શિખરો પડવા માંડ્યા. અને ઇન્દ્ર કહે છે આ શું થઈ ગયું? આવું કોણ તોફાન કરે છે? કયો બેન તને આવી ગયો છે? હમણાં જેને ખતમ કરી નાખું છું. ત્યાં ખબર પડી કે આ તો ભગવાનની લીલા છે અને ભગવાનના ચરણ. ભગવાન મને માફ કરો, મેં ખાલી છે ને આપની શક્તિની વિચારણા ન કરી. જન્મતાની સાથે લાખ યોજનના મેરુ પર્વતને ડોલાવનારી તાકાત ધરાવનારા ભગવાન, આપની તાકાત માટે મેં આવો વિચાર કર્યો. ભગવાન મને માફ કરો. તમને ખબર છે અરિહંત પરમાત્માની આશાતનાનો ઇન્દ્ર ભાગીદાર ન બને માટે ભગવાને આ શક્તિ બતાવવી પડી છે. બાકી ભગવાને પોતાની સુરક્ષા માટે શક્તિનો પ્રયોગ કોઈ જગ્યાએ નથી કર્યો. કાલચક્ર ફેંકવા સંગમ આવ્યો તો ભગવાને ખાલી એક નાનકડી ફૂંક મારી હોત ને તો કરોડો 5000 કરોડ મણનું કાલચક્ર છે ને ક્યાંય દૂર ફેંકાઈ જાત અને સંગમ દેવતાના રામ રમી જાત. ભગવાને શક્તિના પ્રદર્શન કોઈ જગ્યાએ નથી કર્યા. અહીંયા અરિહંતની આશાતના ન થાય માટે શક્તિનું પ્રદર્શન કર્યું. ચલો, પરમાત્માનો અભિષેક મહોત્સવ થયો. દેવતાઓએ મન મૂકીને ભક્તિ કરી. દેવતાઓ નાચતા ગયા, કૂદતા ગયા અને આ રીતે ભગવાનની ભક્તિ કરી અને વળી પાછા પરમાત્માની માતાની સમક્ષ ભગવાનને લાવીને મૂક્યા. અવશ્ય આપી નિદ્રા પાછી લઈ લીધી અને ભગવાનની માતાને કીધું કે પરમાત્મા, અમે આપને સોંપ્યા છીએ. મહારાણી, આપ ભગવાનનો સ્વીકાર કરો. એનું સૂત્ર સાંભળજો. જમ હાથ જોડજો. જમ રેણી સામે આવી રે જાયણમ જો તયો વૈષમણા પુરા પ્રતારીનો તિરી સંબદેવ સિદ્ધદાય ભવશનમ હિરણ વાસમ સોણવાસમ રણવાસમ વત્ત વાસમ અવણવાસમ વત્તવાસમ જ પપ્પવાસમ જ ફલવાસમ દિયવાસમ જ મલવાસમ જ ગંધવાસમ જ પપ્પવાસમ જ વર્ણવાસમ જ વસુઆધારવાસમ જ વાસીંસુ. પરમાત્માનો દેવતાઓથી કરેલો જન્મ મહોત્સવ પરિપૂર્ણ થયો. હજી તો માનવના લોકનો તો વારો હવે આવવાનો છે. માતા 56 દિક્કુમાલિકાઓ 64 ઇન્દ્રો બધાએ પેટ ભરીને ભક્તિ કરી અને દેવતાઓને આનાથી પણ સંતોષ ન થયો તો વધુ ભક્તિ કરવા માટે પહોંચી ગયા છે નદી સ્વદ્વીપની અંદરમાં. હવે સવારનો સમય થયો અને આ બાજુ પ્રેમવદા નામની દાસી આવી. ઓહો, પરમાત્માનો જન્મ થઈ ચૂક્યો છે. સોનાના આભરણો, 56 દિક્કુમાલિકાએ પહેલાવેલા જાજલ્યમાન આભૂષણો, ભગવાનના કાનની અંદરમાં કુંડલ, ઘુંઘરાના વાળ, પરમાત્માની લીંબુના ફાળ જેવી આંખો અને ગોરા ગુલાબી ગાલ, હૃષ્ટપુષ્ટ શરીર. અરે આમ છે ને ભાલ અને પ્યાર ઉભરાઈ જાય એવા પરમાત્માનું સૌંદર્ય જોઈને પ્રેમવદા તો ખુશખુશાલ થઈ ગઈ. સીધી દોડી અને સિદ્ધાર્થ રાજાને જઈને કહે છે, રાજન ખુશ ખબર છે, રાજન ખુશ ખબર છે, તમારી રાણીએ તંદુરસ્ત એવા દીકરાને જન્મ આપ્યો છે. એમ જન્મ આપી દીધો, બતાવને દીકરો કેવો છે. અને પ્રેમવદા દાસી જે દીકરાના જે વર્ણન કરે છે, અરે રાજન શું બતાવું, 3 ભુવનનું સૌંદર્ય જાણે કે તમારા દીકરાની અંદરમાં કેન્દ્રિત થઈ ગયું છે. એના સોનેરી ગુંગરારા વાળ છે, એના ગોરા ગુલાબી ગાલ છે, એની અણિયાની આંખો રહેલી છે, એનું શરીર હૃષ્ટપુષ્ટ રહેલું છે, એના માખણના પિંડા જેવું શરીર રહેલું છે. અને આવો દીકરો છે ને આમ દેવોને પણ દુર્લભ લાગે. આ દીકરાના વખાણ સાંભળી અને 7 પેઢી ચાલે એટલું દાન પ્રેમવદા દાસીને આપી દીધું. અને પ્રેમવદા દાસીએ વધામણી કરી. નગરની અંદરમાં મહોત્સવ થયો. આખા નગરની અંદરમાં હર્ષ ફવાઈ ગયો. લોકોએ ઘરની અંદરમાં દીવા પેદા કર્યા. અને તમને ખબર છે ક્ષત્રિય કુંડ ગામ નગરમાં ભલે રાજાના મહેલમાં દીકરાનો જન્મ થયો છે પણ રાજા એટલો લોકપ્રિય હતો કે રાજાના કારણે રાજાની ખુશી એ અમારી ખુશી અને એના કારણે પોતાના ઘરની અંદરમાં પણ જાણે કે દીકરાનો જન્મ થયો એવો મહોત્સવ મંડાવ્યો. હવે દિવસો પસાર થયા. તિસલા રાણી તો ફૂલ્યા નથી સમાતા, સતત ભગવાનની સામે જોયા જ કરે છે. અવધિ જ્ઞાનના માલિક એવા ભગવાન જોવે છે કે મારી માતાને મારી ઉપર અત્યંત અનુરાગ છે, અગાધ પ્રેમ છે. દરેક માતાને બાળક ઉપર પ્રેમ તો હોય પરંતુ તિસલા રાણીને કોણ જાણે. વધમાન કુંવર ઉપર આમ છે ને અવિહળ નહીં હતો, એક સેકન્ડ માટે પણ નીચે ન મૂકે. દેવી દેવતાઓ ભગવાન સાથે રમવા માટે આવે. પરમાત્માને રમવાની કોઈ ઈચ્છા હતી નહીં, જન્મથી વિતરાગી છે. પરંતુ લોકોના મનને ખુશ રાખવા માટે અન્ય રાજકુમારો આવ્યા. ચલો ને વર્ધમાન આપણે આમલકી ક્રીડા કરવા માટે જઈએ, ચલો ને કુંવર આપણે રમવાની અંદરમાં જઈએ. અને બાલ કુંવર આમલની ક્રીડા કરવાની અંદરમાં ગયા. તમને ખબર છે શાંતિલાલ શાહે આનું એક મજાનું ગીત બનાવ્યું છે, માડી તારા કુંવરની કરવી સી વાત.
એક દિન ભેરું અમે ભેગા થઈને રમતા હતા, રમત કરતા હતા, ગમત કરતા હતા. આવ્યો ત્યાં એક નાગ, અને એ જે ગીત બનાવ્યું છે તમે આ ગીત સાંભળો ને આપણને સાંભળવાની મજા આવે. અને ગીતની અંદરમાં લખ્યું છે, અને પરમાત્માની બાલ કીડા હતી કે નાગ આવ્યો, સાપ આવ્યો, અને બીજા મિત્રો તો ભાગી ગયા. પરમાત્માએ ઉચકીને ફેંકી દીધો. રાક્ષસ પરીક્ષા કરવા માટે આવ્યો, 7 તાળનું રૂપ કર્યું, અને ભગવાને મુઠ્ઠી મારી અને નીચે બેસાડી દીધો. નાનકડા બાલકુંવરની આવી તાકાત નગરવાસીઓએ જ્યારે જોઈ ત્યારે એમ લાગ્યું કે બસ આ ચક્રવર્તી રાજા બનશે અને આપણી સુરક્ષા કરશે. આ રીતે પરમાત્માના લોકોને ખુશ કરવા માટેની બાલ કીડાઓ ચાલી રહેલી હતી. પરમાત્માની બાલ કીડાની અંદરમાં પણ આપણને ભગવાનનું વૈરાગ્ય ઝળકતું દેખાય છે, ઔચિત્ય દેખાય છે. પરમાત્માને રમવાની ઈચ્છા હતી નહીં, પરંતુ કોકના દિલને સાચવવા ખાતર ભગવાન રમતા હતા. અને ધીરે ધીરે વધતા ગયા, મોટા થયા. અને પરમાત્માના જન્મના છે ને 11 દિવસ પૂરા થયા. એટલે થોડી વચમાં બીજી વાત બતાવી દઉં કે 11 દિવસ પરિપૂર્ણ થયા એટલે 12મા દિવસે પ્રભુની માતા અને પિતાએ અસનપાન ખાદીમ સ્વાદીમ આ બધી વસ્તુઓ બનાવી, ઉત્તમ પ્રકારના ભોજનના થાળ તૈયાર કર્યા, જ્ઞાતિ લોકોને આમંત્ર્યા અને જ્ઞાતિ લોકોને બધાને જમાડ્યા અને ગુરુજનોને વરાવ્યું. હવે આમાં છે થોડી ઘણી સૂતકની મારે તમને વાત બતાવી. સૂતકના માટે એટલા બધા અલગ મંતવ્યો ચાલે છે, એટલી અલગ વિચારધારાઓ ચાલે છે. ઘરની અંદરમાં સૂતક આવ્યું નથી અને મહિના 1.5 મહિના માટે આખા ઘરે ધર્મ બંધ કર્યો નથી. સામાયિક બંધ, પ્રતિક્રમણ બંધ, શાંતિ બોલવાની બંધ, સૂત્ર બોલવાના બંધ, પૂજા કરવા જવાનું બંધ, સુપાત્ર દાન બંધ. અરે હું તો કહું સૂતક આવી તો ઘરમાં ટીવી બંધ નહીં કરવાનું. પુણ્યથી ઘરમાં દીકરો કે દીકરી જન્મી અને એના કારણે પુણ્ય વધારવાનું કે પુણ્ય બંધ કરી દેવાનું, તો મારા જેવી સૂતકની પાલન નહીં કરવાનું. એક વાત સમજી રાખજો મહાનુભાવો, સૂતક માટે છે ને આ પરંપરા શરૂઆત એટલા માટે થઈ હતી કે પુરાણા સમયમાં છે ને ડિલિવરીઓ ઘરમાં થતી હતી. આપણા ગુજરાતીમાં ડાયણ શબ્દ હતો, ડાયણ. હિન્દીમાં શું કહે છે મને ખબર નથી પડતી, પણ ડાયણ શબ્દ કહેતા હતા. આ ડાયણ ઘરની અંદરમાં આવતી હતી. હવે જૂના કાળમાં આપણા નાનકડા ઘરો હતા, લીંપણવાળા ઘરો હતા, જોઈન્ટ ફેમિલી હતા. એક ઘરમાં 5-5, 7-7 દીકરાઓ હતા, એની પુત્રવધુઓ હતી, અને આટલો મોટો બહોળો પરિવાર. અને ડિલિવરી ઘરમાં આ મેટર્નિટી હોમ જેવી કોઈ કલ્પના જ નથી. આ ડાયન છે ને વગર ભણે એવી હોશિયાર હતી કે અમુક નસ દબાવે, અમુક માલિશ એવી કરતી હતી. એટલે વગર સિઝેરિયન ઓપરેશને બાળક છે ને પેટમાંથી આસાનીથી બહાર નીકળી આવતા હતા. આ ડાયનોના પણ છે ને એક કલાઓ હતી. હવે ઘરની અંદરમાં ડિલિવરી થતી હતી અને ઘર સાંકડા હતા, રહેનારા ઘણા લોકો હતા, અને એના કારણે થોડા ઘણા આ રિવાજો પડેલા હતા. હવે તો વિચારો કે મેટર્નિટી હોમની અંદરમાં ડિલિવરી આવે એની પહેલાં પહોંચી જાય છે. ડિલિવરી થયા પછી 5, 6 કે 7 દિવસે પછી જે પ્રેગ્નન્ટ સ્ત્રી હતી એ બાળકને લઈને ઘરની અંદરમાં આવે છે. તો જેના ઘરની અંદરમાં આવ્યા હોય એની નજીકની અંદરમાં બહુ નિકટની અંદરમાં રહેતા હોય એના જ માટે આ સૂતકના નિયમોના પાલન કરવા જરૂરી છે. બાકી જેને બહુ એની સાથે સંબંધ વ્યવહાર ન હોય, જેને કોઈ છે ને હવે ડિલિવરી આવી હોય અમદાવાદની અંદરમાં, ડિલિવરી આવી હોય અમેરિકાની અંદરમાં અને સૂતક લાગુ પડે અમદાવાદની અંદરમાં, આ ક્યાંથી લાગુ પડે? ડિલિવરી આવી હોય લંડનની અંદરમાં, સૂતક લાગુ પડે લીમડીની અંદરમાં, આ ક્યાંથી વાત લઈ આવે? સૂતક તો એને કહેવાય કે ભાઈ તમારા ઘરમાં ડિલિવરી આવી હોય તો. હવે બીજાના ઘરમાં ડિલિવરી શેના માટે આવે? તો આ છે ને તમે ભલે જે ગુરુને માનતા હો, તમે જે સમુદાયને માનતા હો, એ ગુરુને તમે જઈને પૂછો, ગુરુદેવ આમાં સાચી હકીકત શું છે? અલગ માન્યતાઓ નહીં ધરાવડાવો. હવે તું છે ને હું તો તમને સામાન્યથી એમ કહું છું કે હું તમને 2-4 લોજિક બતાવી દઉં. ચક્રવર્તીના ઘરની અંદરમાં દરેક ચક્રવર્તી પોતાના ત્યાં ઘર જિનાલય રાખે છે, આવું એક વિધાન છે. રોજ ચક્રવર્તી પરમાત્માની અષ્ટપ્રકારની પૂજા કરે. રાવણને પણ છે ને શાંતિનાથ ભગવાનનું પોતાના રાજમહેલમાં સ્વદ્રવ્યથી બનાવેલું જિનાલય હતું. હવે વિચારો, રાવણને 60,000 ઉપર પત્નીઓ હતી. એક ચક્રવર્તીને 1,92,000 સ્ત્રીઓ હોય, દાસીઓ અને દાસીઓ અને સેવિકાઓની સાથે. હવે 1,92,000 સ્ત્રીઓ, લાખો દીકરા હોય. હવે રોજ ડિલિવરીઓ ચાલે તો ચક્રવર્તી ક્યારે પૂજા ન કરે? ચક્રવર્તી ક્યારે છે ને તીર્થંકરે ક્યારે મળવા ન જાય, વંદન વગેરે કરવા ન જાય? અરે જો આવું ચાલતું હશે, તમને ખબર છે વર્ષો પહેલા માલે ગામની અંદરમાં અમે લોકો હતા ત્યારે મારા પૂજ્યપાદ ગુરુદેવનો માલે ગામમાં ચાતુર્માસ હતો. એ વખતે રત્નસુંદર સુરી માસે મુનિ રહેલા હતા. અને માલે ગામમાં છે ને સૌથી વધુ જૈન ડોક્ટરો માલે ગામમાં છે. બહુ ભાવિક ગામ છે આ માલે ગામ, અને ભાવ વિભોર સમૃદ્ધથી ભરેલું ગામ છે. અને માલે ગામમાં કોણ જાય ડૉક્ટરો સૌથી વધારે થાય તો ત્યાં ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાની પાસે ઘણા ડૉક્ટરો પૂછવા માટે આવ્યા કે મહારાજજી આપ શાસ્ત્રોની અંદરમાં જો એમ લખ્યું હોય
કે સૂતક લાગવું પડે તો મહારાજી અમારે મેટર્નિટી હોમ છે, અમારા મેટર્નિટી હોમમાં તો મહારાજી રોજ જન્મ થાય, રોજ ડિલિવરીઓ થાય, તો મહારાજી અમારે પૂજા પણ નહીં કરવાની, મહારાજી અમારે ક્યારે ભગવાનને સ્પર્શ પણ નહીં કરવાનો. તમને ખબર છે ગીતા તેવા મારા ગુરુદેવે એટલું સરસ વાત સમજાવી. તમે ઘરની અંદરમાં આવ્યા, સ્નાન વગેરે કર્યા, કોઈને અડ્યા પણ નથી, સ્વચ્છ થઈને સ્વચ્છ કપડાં પહેરી તમે પહેલી સુધી ભગવાનની પૂજા કરી આવો અને પછી તમારા સંસારના દૈનિક કાર્યની અંદરમાં લાગો તો છે ને તમને પૂજા કરવા માટે તમને કોઈ વાંધો નથી આવતો. જો આવું છે ને મધ્યમ માર્ગ નહીં કાઢીએ તો અથવા આ સમયમાં લોકોને પૂજા કરવી આમે પણ ગમતી નથી. અને તમે દોઢ મહિના હવે ડિલિવરી અમેરિકાની અંદરમાં આવી હોય, પોતાના ભાઈના ઘરની અંદરમાં આવી હોય, પોતે ખાલી એકાદ વખત ખાલી જોવા માટે ગયા હોય, દૂરથી ખાલી જોયો હોય, બાબાને રમાડ્યો અડ્યો પણ ન હોય અને પોતાને સૂતક તરીકે જાય, હું તો સૂતક વાળો, અરે હું તો કહું છું સૂતક કરવું છે ને તો પાપનું સૂતક કેમ નથી કરતા? 25 દિવસ હોટલમાં જવાનું બંધ, 1 મહિનો ટીવી જોવાનું બંધ, 1 મહિનો મોબાઈલનું સૂતક. જો પુણ્યનું સૂતક છે તો પાપનું સૂતક નવું ઊભું કરો. મારા ઘરમાં ડિલિવરી આવી, 1 મહિનો હોટલમાં નહીં જાઉં, 1 મહિનો જો દેરાસર જવાનું બંધ, 1 મહિનો હોટલમાં જવાનું બંધ, કેમ નહીં? પાપ બધા ચાલુ અને પુણ્યથી સંતાન મળ્યું તો પુણ્ય બંધ કરી દેવાનું. આવા તમને હું કેટલા લોજિક બતાવી દઉં, આવા તો ઘણી વાતો રહેલી છે. એટલે હું તમને એમ નથી કે સૂતક ન પાડો, પાડવાનું હોય કોને હોય? જેના ઘરમાં ડિલિવરી આવી હોય, જેના ઘરમાં એ સુવાવડી બાઈ રહેવાની હોય, પ્રેગ્નન્ટ બાય સ્ત્રી રહેવાની હોય, એની અત્યંત નિકટની અંદરમાં જે રહેનારા હોય અને જે બાબો કે બેબી આવ્યા હોય એ લોકોના માટે આ છે સૂતક બુતકના આટલા બધા નિયમ જડબે સલાહ લાગુ પડે. બાકી બધા માટે બહુ ફ્લેક્સિબલ નિયમો રહેલા છે. હું તો એમ કહું છું કે પરમાત્માના કૃપાથી જો દીકરાનો ઘરમાં સંતાનનો જન્મ થયો છે તો પરમાત્માની પૂજા તો ઓર વધારે કરવી પડે. સૈનિક રાજાને 500 રાણીઓ હતી અને સૈનિક રાજાને સેંકડો દીકરાઓ રહેલા હતા. હવે વિચારો, રોજ પરમાત્માની અષ્ટપ્રકારની સૈનિક રાજા પૂજા કરતા હતા. હવે આ બધી ડિલિવરીઓમાં શું સૈનિક રાજા ક્યારે પૂજા નહીં કરતા હોય? એ તો રોજ આવે છે, પૂજા કરતા હતા, ભગવાનને રોજ સોનાનો સાથીઓ કરતા હતા, સોનાના જવલાનો સાથીઓ કરતા હતા. આ બધી વાતોને વિચારતા એમ લાગે છે કે સૂતકના એક સમયના રિવાજો અલગ રહેલા હતા. વર્તમાનના સમયની અંદરમાં સૂતકના રિવાજો થોડા બદલવા જરૂરી છે. બાકી જો આવા કરશું તો સૂત્ર બોલવાના બંધ કરી નાખશો તો આવતે લોકો ધર્મ કરવાનું બંધ કરી દેશે. ચલો, આ તો મેં તમને છે ને વાત બતાવી છે. તમે જેને ગુરુ માનતા હો તમે એકવાર એની સલાહ લઈ લેજો અને પછી આ સૂતકની માન્યતામાં આગળ વધજો. બાકી છે ને ઘરડી બહેનોએ તો પોતાની જાતના મન ફાવે એવા જે નિયમ બનાવી નાખ્યા છે ને. અરે ઘરમાં સુવાવડી બાબાઈ આવી હોય ને અને એ સામાઈ કરવા માટે આવે, અરે તું સામાઈ કરવા માટે આવી, ચલ બહાર નીકળ, જાણે કોઈ ભંગી બાઈ આવી ગઈ હોય ને એમની સાથે વ્યવહાર કરવાની અંદરમાં જાય. અરે આ તો અજ્ઞાનતા છે, ખોટી વાત રહેલી છે, આવું ન ચાલી શકે. તો આ બધી અજ્ઞાનતાઓ દૂર કરવા જેવી છે. પરમાત્મા મોટા થતા ગયા, પરમાત્માની બાળ ક્રીડા ચાલુ હતી. હવે માતા પિતા છે ને અજ્ઞાની તો હતા જ, એટલે માતા પિતાને એમ લાગ્યું કે આપણે બાળકને સ્કૂલમાં ભણાવવો છે, સારામાં સારી આ ગુરુકુળમાં આપણે બાળકને ભણવા મૂકીએ. હવે એમને ખબર નથી કે આ તમારો જે તીર્થંકરનો આત્મા છે, 3 જ્ઞાનનો માલિક છે. હવે એને શું ભણાવવાનું? સાક્ષાત સરસ્વતીનો અવતાર છે. સરસ્વતીને પણ જેની પાસે ભણવા માટે આવવું પડે એવા બાળકને તમે સ્કૂલમાં ભણવા માટે લઈ જશો. પરંતુ માતા પિતાને ખબર નથી. મોહાધીન માતા પિતા છે એટલે બાળકને સ્કૂલની અંદરમાં ભણવા માટે લઈ ગયા. અતિ હરખ પડુલા બની નિશાળમાં બેસવાનું મુહૂર્ત વગેરે જોયું. ગજબર અંબાડી બેસાડી મોટી સાજ, પસલી ભરસું શ્રીફલ ફોફલ નાગર વેલ સુરે, સુખલડી લેશું નિશારી આવોને કાજ. બીજા નિશારીઓ માટે પાટી પોઠી ખડિયા સામગ્રી તૈયાર કરી, વિવિધ મેવા મિષ્ટાઈ તૈયાર કર્યા અને આખો રસાલો રાજમહેલમાંથી નીકળ્યો. તો પણ છે ને જો અહીંયા ભગવાન બોલતા નથી કે ભાઈ તમે મને શું ભણ. ભગવાન કે ઠીક છે, મારે બોલવું નથી. એ મેરુ પર્વતમાં વાત જુદી હતી, અહીંયા વાત જુદી છે. ભગવાન મૌન થઈ અને રસલાની સાથે હસતા હસતા જાય છે. અને એ સમયમાં ઇન્દ્ર મહારાજાનું સિંહાસન કંપાઈમાં ન થયું. અરે આ તો બહુ ખોટી વાત છે. વર્ધમાન કુંવરને ભણાવવાની અંદરમાં લઈ જાય છે. વર્ધમાન કુંવરને સ્કૂલમાં ભણાવવાનો હોય, આ તીર્થંકરને સ્કૂલમાં ભણાવવાની વાત આવે. તીર્થંકર સ્વયં પોતે દુનિયાને ભણાવે છે, એ તીર્થંકરને શું ભણાવવાના હોય? અને એ સમયની અંદરમાં ઇન્દ્ર મહારાજા બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને જે સ્કૂલમાં ભણવાનું હતું ને એ સ્કૂલના શિક્ષકને પૂછ્યા કે ભાઈ તમારા મનમાં આ સવાલો છે, ચલો આનો જવાબ શું રહેલો છે? શિક્ષક પોતે મૂંઝાતા હતા. ચલો આપણે આ બાળકને સવાલ પૂછીએ, કદાચ જવાબ આપી દેશે. શિક્ષક કે આ બાળક તો ભણવા માટે આવે, જવાબ શું આપશે? પૂછીએ તો ખરા. અને બાળકને પૂછ્યું અને તીર્થંકર ભગવાન તો સહજ રીતે પોતાની જ્ઞાનનો સરવાણી ખોલી જ્ઞાનની ગંગા બહાવી અને તમે નહીં માનો હજારો પ્રશ્નોના જવાબો ત્યાં આપવા માંડ્યા. માતા પિતા અચંબિત બની ગયા.
પરિવાર સ્વજનો અચંબિત બની ગયા, નંદીવર્ધન મોટો ભાઈ અચંબિત બની ગયો, ભણાવનારા શિક્ષક અચંબિત બની ગયા, નગરના લોકોને ખબર પડી કે અરે આ તો આપણા ભગવાન છે, આપણો આ વર્ધમાન કુંવર તો દુનિયાનો પંડિત લાગે છે, એની પાસે દુનિયાનું કયું જ્ઞાન નથી, તીર્થંકરનો આત્મા 3 જ્ઞાનનો માલિક. હવે એ વ્યક્તિને શું ભણાવવાની વાતો હતી? ચલો, નિશાર અને ગમણની જ્યારે આ વાત છે, આમ તો નિશાર ગણનું હોય ત્યારે દર વખતે આપણા ઉપાશ્રયમાંથી બાળકોને પેન પાર્ટી અને બધું આપવાની અંદરમાં આવે છે. આ મારા પ્રવચન સાંભળનારા મહાનુભાવોને કહેવું છે કે આપણે એક પણ પરંપરા કોરોનાના કારણે તોડવી નથી. આ નિશાર ગણનાના માટે તમે પણ છે ને આજે ક્યાંકથી તમારા બિલ્ડિંગ પૂરતું, ભલે તમારા બિલ્ડિંગની અંદરમાં જે ભંડારા છોકરાઓ છે એને પેન આપજો, એને નોટબુક આપજો, એને કંપાસ આપજો, એને પુસ્તક રાખવાનું એક જે આવે છે પ્લાસ્ટિકની થેલી વગેરે એ આપજો અને કહેજો આજે મારા ભગવાન ભાવી સ્કૂલમાં ભણવા માટે ગયા હતા, આજે અમારું નિશાળગણનું છે, લો આપો, લાખો. બિલ્ડિંગમાં જેટલા પણ જૈન છોકરાઓ હોય આ બધાને આપજો. લોકોને અહોભાવ થશે, ઓલો મહાવીર સ્કૂલમાં ભણવા ગયા, ફાયદો તો આપણને થયો. આ નિશાળગણનું તમે તમારા ઘરમાં આજે પણ કરી શકો છો અને કરજો જ. એક પણ વ્યવસ્થા આપણે તોડવી નથી. નિશાળગણનાની બધી જ વ્યવસ્થા જાળવી છે. ભલે ને એક બાળકને આપજો, પેન આપજો, રબર આપો, પેન્સિલ આપજો, કંપાસ આપજો, સ્કૂલ બેગ આપજો, સ્કૂલની સામગ્રીઓ આપજો. અરે છેવટે એક બાળકની સ્કૂલની ફી ભરી આપજો. આ પણ નિશાળગણનું કહેવાય. તો આ નિશાળગણનું આપણે ભગવાન ભાવી સાથે આપણે તો કરીશું, પણ વર્તમાનની છે ને થોડી ઘણી ભણવાની પદ્ધતિની પણ આપણે વાત કરવી છે. પરમાત્મા તો ઠીક છે ભણેલા હતા, પરંતુ આજના દીકરાઓ સ્કૂલમાં ભણવા માટે જાય છે. તમને ખબર છે મોંઘી દાટ સ્કૂલોમાં ભણવાનું, લાખો રૂપિયાની ફી ભરવાની. અને જ્યારે બાળકને પૂછીએ કે આ કુદરતના કોઈ ફૂલના નામ આવડે છે, કોઈ વૃક્ષના નામ આવડે છે, કઈ મોસમ ચાલે છે, આ મોસમની શું ખાસિયતો એ આવડે છે, તમને કહું આજનું આખું શિક્ષણ છે ને પ્રકૃતિથી વિમુખ બની ગયું છે. જૂના કાળમાં ગુરુકુળમાં છે ને પ્રકૃતિની વચની અંદરમાં રહી, કુદરતના સાનિધ્યની અંદરમાં, પ્રકૃતિના વચની અંદરમાં કુદરતના ગોદે બેસીને ઝાડ નીચે ભણતા હતા. પંખીઓ દેખાતા હતા, વૃક્ષોના ફળો દેખાતા હતા, અસીમ આકાશ દેખાતું હતું, વાયુ દેખાતો હતો, ખરખર વહેતી નદીઓ દેખાતી હતી અને ખુલ્લી દિશાની અંદરમાં ભણવાનું હતું છે ને માટે મન ખુલ્લા હતા. આજે તો સ્કૂલની અંદરમાં બંધિયાર સ્કૂલ, સેન્ટ્રલી એસી સ્કૂલ, બાળકને આકાશ જોવા માટે ન મળે અને આકાશ સાથે સંપર્ક તૂટી ગયો એટલે દિલ સાંકડા બની ગયા. ન પંખીઓ જોવા મળ્યા, ન પુષ્પો જોવા મળ્યા, ન વૃક્ષો જોવા માટે ન મળ્યા, ન ખરખર વહેતી નદીઓ જોવા માટે મળી, ન સૂર્ય ચંદ્ર જોવા માટે મળ્યા. તમને ખબર છે આ પ્રકૃતિથી વિમુખ થઈને શિક્ષણ લીધું માટે બાળકની આખી નાખી પ્રકૃતિ નેચર ખતમ થઈ ગઈ. હું તમને કહું આ ભણવાની પદ્ધતિ બહુ ખોટી છે. આ મેક્યુલર પદ્ધતિ લઈને આવ્યો છે. આ પદ્ધતિથી હિન્દુસ્તાનમાં મજૂરો પેદા થશે, નાસ્તિકોની ફોજ પેદા થશે, પરંતુ કોઈ આસ્તિક બતાવો ને આટલા વર્ષોની અંદરમાં કેમ કોઈ ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ, આમ છે ને ઘૂઘવતા મોજા જેવા સુભાષચંદ્ર બોઝ આ બધા કેમ પેદા નથી થતા? લાખો રૂપિયાના ખર્ચા કર્યા છતાં પણ એક દેશ દાજ પેદા કરાવનારા યુવકો પેદા નથી થતા. ઉલટાના ગદ્દારો પેદા થાય, અપ્રામાણિકો પેદા થાય, ભ્રષ્ટાચારીઓ પેદા થાય અને ઉલટાના ઘણી વખત એમ લાગે છે કે ભણેલા ગણેલા જ ભ્રષ્ટાચાર વધારે કરે છે. મેં છે ને વર્ષો પહેલાં એક નાનકડી ગુજરાતીની કવિતા વાંચી તમને આજે બતાવું છું. કે આ છે ને એજ્યુકેશનમાં તમારો બાળક કેવો કંટાળી ગયો છે, તમારા જ બાળક જેવા કોઈ નાનકડા બાળકે કવિતા બનાવી છે. કવિતા બહુ ફેમસ થઈ ગઈ હતી એ સમયની અંદરમાં. બાળક હેરાન પરેશાન છે, એને ભણવું છે કુદરતની બહાર, એને પંખીઓ જોવા છે, એને કુદરતની સાનિધ્યની અંદરમાં રહેવું છે અને તમે છે ને નાનકડા પંખીને પિંજરામાં કેદ કરી દીધો, સેન્ટ્રલી એસી સ્કૂલમાં ભણવા મૂકી દીધો અને હૃદયના બધા જ અરમાન ઉપર તમે એને કૂચરો વાળી દીધો અને બાળકે પોતાની કવિતા બનાવી છે. પપ્પાને જોઈએ છે પરિણામ, મમ્મીને જોઈએ છે હોમવર્ક, છે ઘરમાં બધું જ છતાંય મને લાગે છે નર્ક. ભણવું છે મારે ભવિષ્યમાં, ભણવું મારે શું ભવિષ્યમાં એ નક્કી કરે છે કોણ? નથી હું એકલવ્ય પણ હું છું મારો દ્રોણ. પપ્પાને મોટો એન્જિનિયર ને મમ્મીને જોઈએ છે ડૉક્ટર, હું તો છું દીકરો કે પછી હેલિકોપ્ટર. સ્કૂલ છે કતલખાનાઓ આ જ્યાં લાગણીઓ રોજ દુભાય, લાગણી વગરના બાળકો તો રમકડા કહેવાય. કોણ કહેતું તું ગાંધીજીને કે રાષ્ટ્રપિતા કેમ બનાય? મારે તો થવું છે માણસ, કહો પિતાજી કેમ થવાય? કરદમ મોદી નામના કવિએ બનાવેલી અદ્ભુત કવિતા છે. બાળકની વ્યથાનો પડઘો પાડ્યો છે. બાળક કહે છે કે હું તો જાણે હેલિકોપ્ટર છું, તમે નક્કી કરો કે મારે ક્યાં ઉડવાનું, કેમ ચાલવાનું. હું છે ને મારો પોતાનું એકલવ્ય છું
અને મારે છે ને મારે મારે મારી દિશા જાતે બનાવી છે, હું જાતે નક્કી કરીશ મારે શું ભણવાનું. આ તો છે ને એને ન ગમે એવા સિલેબસમાં એને જવું છે આર્ટ્સમાં, તમે કોમર્સમાં ઠોકી દો છો. એને જવું છે સાયન્સની અંદરમાં અને પોતાના અભરખા પૂરા કરવા માટે બીજી લાઈનમાં ઠોકી દો છો. અને એના કારણે બાળકના મનની અંદરમાં જે સંઘર્ષ પેદા થાય છે અને એના કારણે આજે આખું શિક્ષણ છે ને બોજીલ બની ગયું છે. અને ભણેલા ગણેલા છોકરાઓ છેવટે આપઘાત કરવા તૈયાર થઈ જાય છે. ચલો, આ બહુ મોટી સમસ્યા શરૂ થઈ ગઈ છે શિક્ષણના કારણે. પરમાત્મા નહીં, સ્કૂલમાંથી તો પાછા લઈ આવ્યા, ભગવાનની માફી માગી, પરિવારજનોએ માફી માગી, અમને આવી ખબર નહીં. અને પરમાત્મા યુવાન થયા અને દરેક માતા પિતાની હોશ તો હોય કે અમે અમારા બાળકના લગ્ન કરાવી દઈએ. એમ તીસલા માતાને પણ હોશ હતી, હરખ પડોડિયા માતા હતી કે મારા બાળકના પણ લગ્ન કરાવવા છે. હવે જન્મથી વૈરાગી છે. આ બાળકને કોઈ કહેતા સંસારનું કોઈ આકર્ષણ નામ સુખતા નથી, પરંતુ માતા છે ને એનો વૈરાગ્ય જોવે છે, એના ચહેરા ઉપર દુઃખ જોવે છે, જગતના જીવોના જે દુઃખ જોવે, લોકોના દોષો જોવે, પાપીઓ જોવે, અજ્ઞાનતા જોવે, અજ્ઞાન ફરી આચરણાઓ જોવે. માવી રસ્તા ઉપરથી ચાલે અને બે જણાને ઝઘડતા જોવે અને માવી જાય એની પાસે અને કહેશે ભાઈ ઝઘડો છે શેના માટે? એને મારી વસ્તુ લઈ લીધી છે. અરે ભાઈ, વસ્તુ હું તમને આપું છું, લો આ વસ્તુ લઈ જાઓ. આવી ઝઘડાતું હશે. આપણે માનવ છીએ, પ્રેમથી રહેવાનું છે. માવી આગળ જાય છે, પોતાના નગરની ચર્યાએ જ્યારે નીકળે છે. વર્ધમાન કુંવર, તેજસ્વી કુંવર છે, રૂપનો અંબાર છે, દુશ્મનને પણ વાલો લાગે એવો એનો દેદાર રહેલો છે. અને એ જ્યારે રાજકુંવર જ્યારે પસાર થાય અને લોકોની ગરીબી જોવે, લોકોની અજ્ઞાનતા જોવે, લોકોના છે ને જીવનમાં ખોટા રિવાજો જોવે, કુરિવાજો જોવે, કુપ્રથાઓ જોવે અને મહાવીરનું દિલ ઘવાય છે. મારે એવો એક રસ્તો બનાવવો છે, એવો એક માર્ગ બનાવવો છે. મારે જંગલમાં જવું પણ સાધના કરી, તપસ્યા કરીશ અને હું જ્ઞાન પેદા કરું અને જગતના સર્વ જીવોને મજાનો રસ્તો બતાવી દઉં. પરંતુ જવું કેવી રીતે? માતા પિતાનો પ્રેમ છે ને બેડી બનીને પગમાં બંધાયેલો છે અને માતા પિતા ઓર નવી બેડી નાખવા તૈયાર છે. વર્ધમાન કુંવર, લગ્ન કરો. હવે દીકરો માતાના કહેવાથી વિનયી છે, ના તો નથી પાડી શકતા. પરાણે એક દિવસ એવું બન્યું કે સમરવીર રાજા અને પદ્માવતીની દીકરી યશોદાનું ચિત્ર લઈને એક રાજદૂત રાજમહેલની અંદરમાં આવ્યો. તીસલા રાણીએ આ ચિત્ર જોયું અને તીસલાએ કીધું કોઈ પણ હિસાબે યશોદા છે ને મારા વર્ધમાનની પત્ની બનવી જોઈએ. અને આ મારા વર્ધમાન માટે સૌથી શ્રેષ્ઠ કન્યા રહેલી, તીર્થંકરની પત્ની બનવાનું સૌભાગ્ય જે ધરાવતી હોય એવી યશોદાનું સૌંદર્ય કેવું હશે? તમને ભેગી વાત બતાવી દઉં. ઇતિહાસ યશોદા માટે કોણ જાણે ચૂપ છે. જેટલી મહાવીરની વાતો થઈ છે, જેટલી પ્રિય દર્શનાની વાતો થઈ, જેટલી સુદર્શનાની વાતો થઈ, જેટલી જમાલીની વાતો થઈ, જેટલી નંદીવર્ધનની વાતો થઈ, જેટલી સિદ્ધાર્થ રાજા અને તીસલા રાણીની વાતો થઈ છે, કોણ જાણે યશોદા માટે ટોટલ ઇતિહાસ ચૂપ બની ગયો છે. જાણે કે યશોદા સાઈડમાં ધકેલાઈ ગઈ છે. પણ તમને ખબર છે, એમ કહેવાય છે કે યશોદા જેવી સમર્પિત સ્ત્રી કોઈ નહીં હોય. લગ્ન કરવા જ્યારે તૈયાર થઈને સખીઓ કીધું, તને ખબર છે વર્ધમાન કુંવર તીર્થંકર તરીકે કહેવાય છે. એ તો સંસારમાં બહુ નહીં રહે, એ તો સંન્યાસી બની જશે અને એ છે ને સાધુ બની જશે. તું લગ્નનું સુખ શું પામીશ? તારે યશોદા કહે છે હું મહાવીર સાથે લગ્ન કરું છું ને, કોઈ સંસારના સુખ માટે લગ્ન નથી કરતી. આવો તીર્થંકર મારો પતિ બને, જગતપતિ મારો પતિ બનતો હોય, આવું સૌભાગ્ય મને કોને જોઈએ છે? કોને કીધું કે હું મહાવીરના શરીરને લગ્ન કરું છું? તો મહાવીરના આત્મા સાથે લગ્ન કરું છું. અને આ યશોદાનું જે સમર્પણ, યશોદાનું જે ત્યાગ, યશોદાનું જે બલિદાન, શાંતિલાલ શાહે એક મજાનું ગીત બનાવ્યું છે. જે દિવસે મહાવીરે તમને ત્યાગી થવાનું કીધું હશે તે દિવસે યશોદા તુમ પર શું વીતી હશે. આ યશોદાનું એક કાલ્પનિક ચિત્ર તૈયાર કરો કે છે ને નંદીવર્ધનને તો ભાઈના બદલે એની પત્નીઓ હતી, પણ યશોદાને બીજા ઓપ્શનમાં માત્ર પોતાના પતિ હતા. અને પતિ જ્યારે તીર્થંકર બનવા જઈ રહેલા છે ત્યારે છે ને છાતી ઉપર કેવો પથ્થર મૂકીને સંમતિ આપી હશે અને યશોદા સાથે લગ્ન કરવા પડ્યા ભગવાન મહાવીરને. યશોદાનું પણ બહુ વિશિષ્ટ જીવન હતું. એની વાત આપણે ક્યારેક અવસરે કરીશું. યશોદા સાથે લગ્ન થઈ ગયા, ભગવાનને એક દીકરીનો જન્મ થયો અને આ બાજુ 28 વર્ષ થયા એટલે પરમાત્માના માતા પિતા સ્વર્ગગમન થયા. અને પરમાત્માના માતા પિતા સ્વર્ગમાં ગયા એટલે અભિગ્રહ પોતાનો પરિપૂર્ણ થયો. કારણ કે નક્કી કર્યું હતું કે માતા પિતા જીવંત છે ત્યાં સુધી મારે દીક્ષા નહીં લેવી. માતાનો અતિશય રાગ છે મારી ઉપર. પરંતુ માતા પિતા કાર કરી ગયા. કેટલાક આવશ્યક ગ્રંથ એમ કે છે અને ચોથા દેવલોકની અંદરમાં ગયા. અને આચાલાન સૂત્ર એમ કે છે કે ભગવાનના માતા પિતા કાર કરીને 12મા દેવલોકની અંદરમાં ગયા. અને જેવા માતા પિતા ગયા થોડા ઘણા દિવસો પસાર થયા એટલે પોતાના મોટા ભાઈની પાસે આવ્યા. ભાઈ,
હવે મને સંમતિ આપશો દીક્ષા લેવાની? મારે આ જગતના સર્વ જીવો માટે એક માર્ગ બનાવો. હું નગરમાં જ્યારે જ્યારે ફરતા લોકોની હિંસા જોઉં છું, લોકોની મારામારી જોઉં, લોકોની અજ્ઞાનતા જોઉં, કુરિવાજો જોઉં, કુપ્રથાઓ જોઉં, ખોટી પદ્ધતિઓ જોઉં, અજ્ઞાનતા જોઉં, પતિ પત્નીઓના ઝઘડા જોઉં, અને આ છે રાજ્યની અંદરમાં જે અવ્યવસ્થા જોઉં છું, મને એમ લાગે છે કે એક રસ્તો બનાવવો પડશે, નવો માર્ગ શોધવો પડશે, મારે જંગલમાં જવું છે. નંદીવર્ધન મોટા ભાઈ કહે છે કે નાના ભાઈ, મને ખબર છે કે તમે જન્મથી વૈરાગી છો, તમે અમારાથી રહેવાના નથી, પણ ભાઈ હમણાં આપ ચાલી જશો, મને આપના વગર રહેવું નહીં ગમે. માતા પિતા તો હમણાં સ્વર્ગવાસી બન્યા છે અને આપ રહી જાઓ ને. બહુ આગ્રહ કર્યો. તારે ઠીક છે, જોજો કોકનું દિલ સાચવવા માટે તીર્થંકર કેવું ઔચિત્ય જાળવે છે. ઠીક છે મોટાભાઈ, તમારી ઈચ્છા છે તો 2 વર્ષ હું ઘરની અંદરમાં રહીશ, પરંતુ રાજમહેલના કોઈ પણ સુખને ભોગવીશ નહીં. રાજમહેલના એક ખૂણાની અંદરમાં કાવસક ધ્યાન કરીશ, મારી સાધના આરાધના કરીશ. કાંઈ નહીં ભાઈ, તને જોવા તો મળશે, તારું મુખનું કમળ જોવા માટે તો મળશે. ભાઈ તું એટલો બધો લોકપ્રિય છે, તને જોયા વગર મને દિલમાં ચેન નથી પડતું. અને નંદીવર્ધન રાજા બન્યું છતાં પણ પોતાના ભાઈની સામે સેવક તરીકે ઊભો રહે છે. 2 વર્ષ ભાઈના આગળ તો ઘરની અંદરમાં રહ્યા. 2 વર્ષ પરિપૂર્ણ થયા. હવે આ બાજુ રજા લેવા માટે આવ્યા. નંદીવર્ધન સમજી ગયા કે હવે ભાઈને રજા આપવી પડશે, આ આત્મા વૈરાગી છે. 9 લોકાંતિક દેવો આવ્યા, તીર્થ પ્રવર્તાઓની વિનંતી કરી અને પરમાત્માએ દીક્ષાનો અભિગ્રહ જાહેર કર્યો. અચિત્ત પાણી અને સર્વસ્નાનો ત્યાગ વગેરે કરી હવે ભગવાનની દીક્ષાની શરૂઆત થાય છે. હું સૂત્ર બોલું છું, ધ્યાનથી હાથ જોડીને સાંભળજો. જય જય નંદા, જય જય બધા, જય જય તે, જય 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 ખત્ય વરવસા, ભુજાઈ ભગવમ લોના, શૈલજ ગર્જન્યો પતિ ધમ્મતિથમ, ય સુસુની શયકરમ, સફલો જવજીવાણમ, ભવિષ્યતિ, જય જય કટુ સત્તમ પૌજંતી. દેવતાઓ નીચે આવ્યા, લોકાંતિક દેવતાઓ નીચે આવ્યા. ચારે બાજુથી પરમાત્માના વર્ષીદાન માટે કુબેર દેવતાના આદેશથી ધન ધાન્ય ભરવાની અંદરમાં આવ્યા. અને એમ કહેવાય છે કે તીર્થંકર પરમાત્માનું આખું વર્ષીદાનનું મેનેજમેન્ટ દેવતાઓ સંભાળી લે છે. તમને હવે આના વર્ણન કરવા જઈશ તો બહુ લાંબો સમય જશે, પરંતુ ક્યારેક તમે જાણી લેજો કે શું તીર્થંકર પરમાત્માના વર્ષીદાનના પણ અતિશયો રહેલા છે. એક દિવસની અંદરમાં 40 મણ સોનાનું, 40 મણ સુવર્ણનું એક ગાડું ભરાય. તેથી પ્રભુ રોજ 225 ગાડા ભરીને સોનાનું દાન કરતા હતા. વિચારો કેટલું બધું દાન ભગવાને આપ્યું હશે. વર્ષી જ પડ્યા ભગવાન, આપે જ ગયા. ભગવાને મન મૂકીને આપ્યું છે. ફરી વાર કહું છું, 40 મણ સોનાનું એક ગાડું ભરાય. એક ગાડામાં 40 મણ સોનું આવે, એવા રોજના પ્રભુ 225 ગાડા આપતા હતા. એટલે કે 1,08,00,000 સોનૈયા ભગવાન દાનમાં આપતા હતા. એટલે ટોટલ વર્ષી દાનની અંદરમાં એક વર્ષમાં ભગવાને 388 કરોડ 388 કરોડ 80 લાખ સુવર્ણ મુદ્રાઓનું દાન ભગવાન કરે છે. અને આ સુવર્ણ મુદ્રાઓ દેવતાઓ બનાવડાવે, પાછળ ભગવાનનું નામનું અંકિત કરે, ભગવાનના પિતાનું નામ અંકિત કરે અને લોકોને આપે. અને એમ કહેવાય છે કે ભગવાનનું વર્ષીદાન જેને મળે એ ભવ્ય જીવ જ હોય. અને એ વર્ષીદાન જેના ઘરની અંદરમાં જાય, એના ઘરના રોગ અને ઉપદ્રવો જીવનમાંથી દૂર થઈ જાય. તીર્થંકરના હાથે મળેલું આ દાન ગામથી લોકો લેવા માટે આવે, લોકોના દુઃખો અને દારિદ્ર્ય દૂર કર્યા. અને 1 વર્ષ પરિપૂર્ણ થયું એટલે પરમાત્માનો દીક્ષાનો દિવસ આવ્યો. 25 ધનુષની પોરી, 36 ધનુષ્યની ઊંચી, સુવર્ણ અને રત્નથી રચિત એવી ચંદ્રપ્રભા નામની શિબિકા બનાવી. પરમાત્મા એમાં પૂર્વને અભિગુમુખ બેઠા અને પરમાત્માનો દીક્ષાનો વરઘોડો ચાલ્યો. દીક્ષાના વરઘોડાના જે વર્ણન કર્યા છે, તૈણમ શૃણ્યભગમાવીને નયનમાલા સહસ્ય વિચિજમાણે વર્ણમાલા સહસ્ય પીઠુઓ માણે. હજારો મોડાઓ ભગવાનની સ્તવના કરતા હતા, હજારો લોકો જોતા હતા. જોવો જો આપણો આ વર્ધમાન કેવો યુવાન છે, યશોદાને છોડીને જાય છે, પ્યારી પુત્રીને છોડીને જાય છે. અને યશોદા છે ને બાજુમાં બેઠેલી છે, ખુમારીવાળી બાઈ છે, આંખમાંથી આંસુ નથી પાડતી. મારા વીર જો મહાવીર છે તો એની પત્ની પણ હું મહાવીર ક્ષત્રિયાણી છું. મેં મારા મહાવીરને હાસી ખુશીથી રજા આપી છે અને મહાવીરને કીધું છે કે તમે છે ને જાઓ, જગતના જીવોના દુઃખને દૂર કરો. હું પોતે દુઃખી બનીશ પણ જગતના જીવોને સુખી બનાવી દો. અને હિંમતભેર યશોદાએ જ્યારે ભગવાનની વિદાય આપી છે અને પરમાત્માની આ શિબિકા ફરતી બરોબર જ્ઞાત ખંડ વંડ ઉદ્યાનની અંદરમાં પહોંચી. કરોડો માનવો ભેગા થયા, દેવી દેવતાઓ નીચે આવ્યા. પ્યારો મધવાણ જ્યારે સંસારને છોડીને જાય છે, શાંતિલાલ શાહે આનું જે ગીત બનાવ્યું છે, રૂડા રાજમહેલને ત્યાગી ઓલા ચાલ્યા રે વૈરાગી. એને મૂકી જગતની માયા, એની જુવાન હજુ છે કાયા. એને માયા જગતની ત્યાગી. અને છે ને જે ગીત તમે લલકારો, કરુણ શબ્દમાં બનેલું ગીત આંખમાંથી આંસુ પેદા કરે. નંદીવર્ધન હિપકે રડે છે. 500 અને ગામ નગરવાળા હિપકે રડે છે. આ બધામાં જો સ્પષ્ટ હોય, પોતાના દુઃખના દરિયાને સમાવીને ઊભી છે યશોદા. એની આંખમાં દુઃખ તો છે,
મહાવીર જેવો પતિ ગયો, જગતના જીવોના સુખને માટે છે ને એક સ્ત્રીએ આ બલિદાન આપેલું હતું. આ સ્ત્રીની શું તાકાત રહેલી છે! યશોદા જેને તીર્થંકરની પત્ની બનવાનું સૌભાગ્ય મળ્યું છે, મહાવીરને અપલક નજરે જોયા કરે છે અને છે ને પોતાની આંખની અંદરમાં આવેલા આંસુને પાછા ધકેલે છે. નથી રડવું, મારા મહાવીર જો વીર છે તો હું પણ મહાવીરની પત્ની છું, હું પણ વીર બની બતાવીશ. મારે આવા છે ને બાયલા નથી બનવું, મારે રડવું નથી. નંદીવર્ધન તો પોતાનો સંતાપ સમાવી નથી શકતો, ધુસકે ને હિપકે રડે છે. પણ મહાવીર અત્યારે બે પડવા છે. મહાવીર કહે છે કે તમારા સુખની ચિંતા કરીશ તો જગતના જીવોના સુખની ચિંતા કોણ કરશે? હું ખાલી તમારા માટે નથી બન્યો, હું જગતના સર્વના જીવોને માટે બન્યો છે. અને ભગવાન જ્ઞાત ખંડવણમાં પધાર્યા. હેમંત ઋતુનો પ્રથમ મહિનો હતો, માક્ષર વદ દસમનો દિવસ હતો. ગુજરાતી પ્રમાણે કારતક વદ દસમનો દિવસ રહેલો હતો. પાછલા પ્રૌઢની અંદરમાં પ્રમાણ પ્રાપ્ત સુરવત નામના દિવસની અંદરમાં વિજય મુહૂર્તની અંદરમાં રાગ દ્વેષથી રહિત વીર એકાકી એકલા ભગવાન મહાવીરે 24 છઠ સાથે ઉતના ફાલ્ગુની નક્ષત્રનો ચંદ્રનો યોગ આવ્યો હતો. ત્યારે પંચમ મુષ્ટિનો લોચ કરી અને ભગવાન મહાવીરે દીક્ષા લીધી. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. આ રીતે ભગવાનની દીક્ષા થઈ અને પરમાત્માની દીક્ષા થઈ. આખું નગર હિપકે રડ્યું. ભગવાને પંચમ મુષ્ટિનો લોચ કર્યો, ઇન્દ્રએ ખભા ઉપર દેવદેશ મૂક્યું અને ભગવાન નિરંજન નિરાકાર બની નિસ્પૃહ બની બધી માયાને છોડી, બધી સ્પૃહાઓને છોડી. જે રાજમહેલમાં રમ્યા એની સામે જોવા તૈયાર નથી, જે પ્યારી પત્ની હતી યશોદા એની સામે એક મીટ મારવા તૈયાર નથી, પ્યારી પુત્રી સુદર્શનાને છોડીને ચાલ્યા, પ્યારો ભાઈ નડે છે એને છોડીને ચાલ્યા. મહાવીર કહે છે તમારા લોકોના પ્રેમના બંધનમાં હું ફસાઈશ તો જગતના જીવોનું ધ્યાન કોણ રાખશે? હું નાનકડા કુટુંબનો નથી, નાનકડા ગામનો નથી, મારું તો રાજ્ય સકલ 14 રાજલોકના જીવો રહેલા છે. મને એનો પુકાર આવે છે, મારે એ લોકોના દુઃખોને દૂર કરવા છે. અને એ પુકારને લક્ષ્યમાં રાખી અને મહાવીરે પહેલો પગ ઉપાડ્યો અને કહેવાય છે કે નંદીવર્ધન રાજા ધરતી ઉપર ઢળી પડ્યા, બેભાન થઈને ઢળી પડ્યા. અને નગરના કહે છે વર્ધમાન જુઓ આ તમારો ભાઈ ઢળી પડ્યો છે. પણ મહાવીર હવે પાછું જોવા તૈયાર નથી. સાપ કાંચરી ઉતારે એમ આખો સંસારની માયા ભગાવી, મમત્વના બંધનને તોડી ફોડી અને મહાવીર આગળ વધતા જ ગયા. મહાવીર નીકળતા ગયા. જોવાય ત્યાં સુધી ભગવાન મહાવીરને જોયા કર્યું, દેખાયા ત્યાં સુધી ભગવાન મહાવીરને જોયા આવ્યા કર્યા. પરંતુ મહાવીર નજરમાંથી અલોપ બની ગયા અને આખું નગર એ દિવસે ભૂખ્યું રહ્યું, આખું નગર રડતું રહ્યું, વિકા ભરતું રહ્યું. પરંતુ આશ્ચર્ય છે કે કોઈ પણ ભગવાનની સાથે જવા તૈયાર ન થયું. વીર એકાકી ભગવાન મહાવીર એકલા ચાલી નીકળ્યા અને આ રીતે ભગવાન મહાવીરની દીક્ષા થઈ. આ રીતે પ્રથમ પ્રવચન, આજનું પ્રથમ પ્રવચન પરિપૂર્ણ કરું છું. એટલે આમ જોવા જઈએ તો છઠ્ઠા દિવસનું પહેલું પ્રવચન અને આમ ક્રમની અંદરમાં પાંચમું પ્રવચન પરિપૂર્ણ કર્યું. હવે છઠ્ઠા પ્રવચનની અંદરમાં આપણે આગળ વધીશું. એ જ મંગલ કામના પ્રદૂષણ પર્વના દિવસો આનંદભેર ચાલે છે. કોરોના વાયરસ આપણું કશું નથી બગાડી શક્યો. ગઈકાલે મારી પાસે સમાચાર આવે કે મહારાજી આપની સૂચના પ્રમાણે અમે ઘરની અંદરમાં મહોત્સવ કર્યો. કેમ્પસ કોર્નરની અંદરમાં રહેનાર એક જરીવાળા પરિવાર હતો, એને જે પોતાના ઘરના જે ફોટા મોકલ્યા, આ બાજુ કાંદીવલીવાળાએ ફોટા મોકલ્યા, પાલ્લાવાળાએ ફોટા મોકલ્યા અને ઠેર ઠેરથી લોકોના ફોટા અને સમાચાર આવ્યા કે મહારાજી આપે કીધું હતું એ જ રીતે અમે અમારા ઘરમાં મહોત્સવ કર્યો. મહારાજી બહુ આનંદ આવ્યો. અમે તીસરા રાણી બન્યા, અમે સિદ્ધાર્થ રાજા બન્યા, અમારા ઘરમાં ભગવાનનો જન્મ કરાવડાયો. બહુ નંદ અને છે ને આમ આનંદ વિભોર બની ગયા. એક જન્મ્યો રાજ દુલારો. આ ગેટ ઉપર અમે અમારો આખો પરિવારે નૃત્ય કર્યું, ડાન્સ કર્યો. ભગવાન બહુ મજા આવી. બસ આ રીતે પ્રદૂષણ પર્વ હરખભેર પૂરા થતા ગયા છે. પાંચમો દિવસ, છઠ્ઠો દિવસ તો આજે આવી ગયો. ચલો પાંચમું પ્રવચન પરિપૂર્ણ કરું છું. એ જ જીનાગરા કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામી.